સ્વેમ. હા, પછી ટેકનું શું થાય? ટેકનું ટૂંક થાય. બરાબર. પછી ગીવ. બરાબર છે. પ્લે. પછી લાઈક. પણ એમાં ઈડી નહીં લગાવવાનો. લાઈક LIK છે તો ખાલી ડી લગાવવાનો થશે. બરાબર. લાઈક. પછી બાય. એની યસ, બાયનું બોટ. સરસ. સાઉટ. સાઉટેડ. હા. પ્રિન્ટ. પુટ. કટ. હીટ. હીટ એટલે મારું, તો એનું પણ હીટ જ થશે. બરાબર. એવા ઘણા બધા શબ્દો છે એનું એ જ થાય. પછી કમ. સરસ. ચલો, આટલો આવડે છે, બધાને આવડી ગયું. હવે આપણે જો 3 કાળ ભણ્યા. એક આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા કે જે અવારનવાર જે થતી હોય ક્રિયા, બરાબર, વારંવાર થતી ક્રિયા કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, એટલે હું રોજ બસમાં સ્કૂલે જાઉં છું. આઈ ડ્રિંક ટી એવરી ડે, એટલે હું રોજ સવારે ચા પીઉં છું. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી જે ક્રિયા ચાલુ હોય, બરાબર, જે ક્રિયા ચાલુ હોય એને આપણે કહેતું હતું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. કે જે ક્રિયા અત્યારે તમે ભણી રહ્યા છો, તો વી આર સ્ટડીઇંગ, તો અત્યારે તમે આઈ એમ સ્પીકિંગ, તો હું અત્યારે બોલી રહ્યો છું. બરાબર. તો જે ક્રિયા ચાલુ હોય, માનો કે અહીંયા નીચે ખેતરમાં પેલો કૂતરો દોડતો હોય તો કે ધ ડોગ ઇઝ રનિંગ, તો કૂતરો અત્યારે દોડી રહ્યો. જે ક્રિયા ચાલુ હોય એને આપણે કહેવાય ચાલુ વર્તમાન કાળ. પણ ગુજરાતીમાં છે ને આપણે ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ ઘણીવાર એક જ રીતે બોલીએ છીએ. દાખલા તરીકે કોઈ મને એમ પૂછે કે તમે શું પીઓ છો, તો હું કહું હું ચા પીઉં છું. તો એના અર્થ બે થઈ શકે ને, કે હું રોજ ચા પીઉં છું સવારના. અત્યારે હું ચા પીતો હોઉં અને તમે પૂછો કે તમે સાહેબ શું પીઓ છો, તો હું શું કહું? હું ચા પીઉં છું. તો સાદો વર્તમાન કાળમાં બી હું ચા પીઉં છું કહું, અને અત્યારે બી ચાલુમાં બી એમ જ કહું કે હું ચા પીઉં છું. તો ગુજરાતીમાં આપણને ખબર પડી જાય છે કે કયો ચાલુ ને કયો એ, પણ ઇંગ્લિશમાં જુદી રીતે લખાય છે. તો એ આપણે શીખ્યા હતા કે પેલામાં આપણે ગો લખ્યું કે ભાઈ આ ગો ટુ સ્કૂલ બાય બસ, પણ પેલામાં ટુ બીનું રૂપ વત્તા ING ફોર્મ કરવાનું. એટલે આઈ હોય તો એમ લગાવવાનું, યુ હોય તો આ લગાવવાનું, વી હોય તો આ લગાવવાનું. તો આઈ એમ ડ્રિંકિંગ ટી, વી આર ગોઈંગ ટુ સ્કૂલ. કોઈ આમ તમે સ્કૂલે જતા હોય કોઈ પૂછે ક્યાં જાય છે, તો કે વી આર ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર. તો એમાં ટુ બીનું રૂપ કયા લાગે? એમ, ઇઝ અને આર. જેને લાગતા હોય એ પ્રમાણે કરવાનું. હી હોય તો ઇઝ કરી નાખવાનું, ઈટ હોય તો ઇઝ કરવાનું, સી હોય તો ઇઝ કરવાનું, વત્તા ING. ડ્રિંક હોય તો ડ્રિંકિંગ, પ્લે હોય તો પ્લેઇંગ, ગો હોય તો ગોઈંગ. બરાબર. બાકી એટલે એ થયું. પછી આપણે ત્રીજો ભણ્યા હતા ભૂતકાળ, કે જે ક્રિયા તમે કરી નાખી છે. મેં ખાઈ લીધું હોય તો આઈ એટ બનાનાસ, તો મેં કેળા ખાધા હતા. બરાબર. ગઈકાલે હું રમ્યો હતો તો આઈ પ્લેડ યસ્ટરડે, તો એ ભૂતકાળની ક્રિયા થઈ. હવે ભૂતકાળની ક્રિયા એક વાર થાય અને ઘણીવાર એવું હોય ભૂતકાળની ક્રિયા 5 વાર બી થતી હોય, પણ એ જુદી રીતે લખાય છે. અત્યારે આપણે એમાં નથી જવું. દાખલા તરીકે હું એમ કહું કે હું મુંબઈ ગયો હતો ત્યારે મેં ભાજીપાઉં ખાધો હતો. મુંબઈમાં શું કહે ખબર છે? તમે અહીંયા ભાજીપાઉં કહો છો કે પાઉંભાજી કહો છો? હા, એ મુંબઈવાનું છે. અમદાવાદમાં અમે ભાજીપાઉં ખાઈએ, મુંબઈમાં પાઉંભાજી કહે. તો અહીંયા સૌરાષ્ટ્રમાં બી ઘણા પાઉંભાજી કહે, તમે લોકો પાઉંભાજી કહો છો. બરાબર. તો મુંબઈમાં ગયા હોય અને મેં એમ કીધું હોય કે મેં મુંબઈ ગયો ત્યારે પાઉંભાજી ખાધો હતો, પણ હું મુંબઈમાં 6 મહિના રહેતો હોઉં અને 6 મહિના હું અવારનવાર, તો હું શું કહું કે હું મુંબઈ હતો ને ત્યારે હું અવારનવાર ભાજીપાઉં ખાતો હતો. તો ભાજીપાઉં ખાવાની ક્રિયા અવારનવાર થતી હતી ને, તો એક વાર થાય કે અવારનવાર થાય, એ સાદો ભૂતકાળ જ કહેવાય. બરાબર. હવે પેલું અવારનવાર થતી હોય ને એ ક્રિયાને જુદી રીતે લખાય, પણ એ આપણે હમણાં નથી કરવું એ, કારણ કે એ પાછું મિક્સ થઈ જશે. પણ તમારે એટલું યાદ રાખવાનું કે એ ભૂતકાળ છે તો આપણે ભૂતકાળના રૂપમાં લખવાનું. હવે ચાલુ ભૂતકાળ, એટલે ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ હતી એ આપણે શીખ્યા હતા. મેં તમને ગઈકાલે થોડું ઇન્ટ્રોડક્શન આપ્યો હતો, પણ એ કેવી રીતે કે કાલે હું મયંકના ઘેર ગયો ત્યારે મયંક ભણતો હતો. તો મયંક ભણતો હતો એ ક્રિયા ચાલુ હતી. બરાબર. જ્યારે હું એના ઘેર ગયો ત્યારે મયંક ભણતો હતો, એટલે મયંકની ભણવાની ક્રિયા ચાલુ હતી. તો એને કહેવાય ચાલુ ભૂતકાળ. બરાબર. ગઈકાલે 2 વાગે હું ક્રિકેટ મેચ જોતો હતો, તો ગઈકાલે 2 વાગે ભૂતકાળની ઘટના છે, પણ એ વખતે ક્રિકેટ મેચ જોવાની ક્રિયા ચાલુ હતી. તો એવી વસ્તુને કહેવાય ચાલુ ભૂતકાળ. તો એમાં બી પેલું ટુ બીનું રૂપ લખવાનું વત્તા ING ફોર્મ લખવાનું. પણ વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા હતા? એમ, ઇઝ અને આર. અને ભૂતકાળના ટુ બીના રૂપ કયા છે? તો વોઝ અને વેર. તો ત્યાં વોઝ લાગે ત્યાં. દાખલા તરીકે હું 2 વાગે ચા પીતો હતો, ગઈકાલે 2 વાગે ચા પીતો હતો, તો આપણે શું લખવાનું? આઈ વોઝ
ડ્રિંકિંગ ટી એટ 2 o'clock યસ્ટરડે. બાકી તો બધું એનું એ જ છે, પણ મેઇન ચીજ આ છે, આઈ વોઝ ડ્રિંકિંગ. પેલામાં જો વર્તમાન કાળ હોય તો શું કરીએ, આઈ એમ ડ્રિંકિંગ બોલતા હતા ને, તો અહીંયા આઈ વોઝ ડ્રિંકિંગ. યુ હોય તો યુ વેર ડ્રિંકિંગ થશે. અહીં હોય આઈને બદલે આપણે યુ વાપરવાનું હોય, દાખલા કે વી વાપરવાનું હોય તો અહીંયા વી વેર કરી નાખવાનું. યુ હોય તો યુ વેર કરી નાખવાનું. પછી હી હોય તો હી વોઝ કરવાનું. સી વોઝ, પછી ઇટ વોઝ, અને ધે વેર. વોઝ ના આવે, અહીંયા વેર આવે બહુવચન છે તો, બરાબર. અને ચિંટુ હોય તો ચિંટુ વોઝ, અને માય ફ્રેન્ડ્સ બહુવચન હોય તો વેર. તો આ કંઈ બહુ અઘરું નથી. હવે આપણે વાક્યો બધા વાંચીએ છીએ. જો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, લેસન નંબર 17, બરાબર. હવે ચલો કોણ વાંચશે અહીંયાથી? તું વાંચ ઊભો થઈને. પહેલું નંબર શું છે? આઈ વોઝ ડ્રિંકિંગ, વી વેર પ્લેઇંગ, હી વેર ઇટિંગ, યુ વેર રનિંગ. તો આ બધા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. મેં બધા જુદા જુદા વર્બ એટલે કર્યા છે કે બધા તમને ખબર પડે એટલે. ચાલ તું ઊભો થઈને અહીંયા ત્યાં સાઈડમાં ઊભો થઈ જા અને પછી મોટેથી બોલ. તું સ્પીકર આપવું હોય તો આપી દો. થઈ ગયું સ્પીકર રાખીને. આઈ વોઝ ડ્રિંકિંગ. પછી સામે બોલવાનું. We were playing. You were eating. You were running. He was એ વાતો નહીં તમારે. reading. She was cooking. પછી નીચે it was, નીચે બોલ it was walking. they were fighting. એટલે ખબર છે ને, લડવું. ચલો સરસ, તાળી પાડો બધા. ચલો હવે તું આવી જા. હવે નીચેનું એક વાક્ય છે ને, પહેલા આઈ વોઝ, પછી આ બાજુનું અને પછી નીચેનું, એવી રીતે. I was drinking coffee. I was not drinking coffee. Was I drinking coffee? પછી નીચે They were playing chess. They were not playing chess. Were they playing chess? પ્રશ્ન છે. જો બેસી જાઓ. ચલો તાલી પાડો. સરસ બોલ્યો તો. જો મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે આપણે પેલામાં શું કરતા, નેગેટિવ કરતા હતા તો ટુ બીના રૂપની પાછળ નોટ મૂકતા હતા. તો અહીંયા વોઝની પાછળ નોટ મૂકી દો એટલે નેગેટિવ થઈ ગયું. વેર હોય તો વેરની પાછળ નોટ મૂકી દો એટલે નેગેટિવ થઈ ગયું. આપણે પ્રશ્ન પૂછવાના તો આપણે ટુ બીના રૂપને આગળ લાવતા હતા. એમ આઈ પછી આર યુ એવી રીતે કરતા હતા ને. તો ભૂતકાળમાં શું કરવાનું, જ્યાં વોઝ વપરાયું તો વોઝ આઈ અથવા વોઝ હી, વોઝ સી એ કરવાનું. અને યુ વેર હોય તો વેર યુ એટલે પ્રશ્ન થઈ જશે. તો આમાં શું કર્યું, જો આઈ વોઝ ડ્રિંકિંગ કોફી એનું નેગેટિવ કરવાનું આવ્યું તો આપણે વોઝની પાછળ નોટ મૂકી દીધું કે હું ચા પીતો નહોતો. આઈ વોઝ નોટ ડ્રિંકિંગ કોફી. અને આપણે પ્રશ્ન પૂછવાનો કે હું કોફી પીતો હતો તો વોઝ આઈ ડ્રિંકિંગ કોફી. એમ તમે આ ત્યારે હું કોફી પીતો હતો એવું આપણે પૂછવું હોય તો એ રીતે. પછી છે દે વેર પ્લેઇંગ ચેસ, એટલે તેઓ ચેસ રમતા હતા. બરાબર. દે વેર નોટ પ્લેઇંગ ચેસ એટલે તેઓ ચેસ નહોતા રમતા. અને વેર ધે પ્લેઇંગ ચેસ, તેઓ ચેસ રમતા હતા. એ પ્રશ્ન કરવાનો. તો આ તો સહેલું છે એકદમ વાક્યો. થોડા વાક્યોની પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. બરાબર. એટલે આપણે 4 કાળ કર્યા. પછી તમને ભવિષ્યકાળનું કહ્યું હતું. બરાબર. ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર ટેન્સ સે સ્ક્રોલ કરશો તો આવી જશે ઉપર. હા હવે જો આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું કે હું કાલે મુંબઈ જઈશ એટલે ભવિષ્યકાળની ક્રિયા. બરાબર. હું આજે રાત્રે ભણીશ, હું આજે રાત્રે રમીશ. તો આ બધી ફ્યુચર. તો હવે એ તો બહુ સહેલું છે. એમાં છે ને એક વ્હીલ અને સેલ બે વપરાય, પણ અત્યારે બધા વ્હીલ પણ વાપરે છે. એટલે તમારે છે ને બે વસ્તુ યાદ રાખવાની. પણ જ્યાં વ્હીલ વપરાય ત્યાં વ્હીલ ને સેલ વપરાય ત્યાં સેલ. પણ સેલને બદલે વ્હીલ વાપરે છે બધા. એટલે આઈની જોડે છે ને જો આ રીતે
આપણે આઈ પ્લે કરવું હોય ને એને ભૂતકાળમાં લખવું ને તો આઈ શેલ પ્લે. તો આ સેલ અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે આઈ અને વીની જોડે સેલ વાપરતા હતા અને બાકી બધાની જોડે વ્હીલ વાપરતા હતા, એવો નિયમ હતો. પણ અત્યારે આઈ ને વીની જોડે પણ વ્હીલ બધા વાપરે છે. એટલે તમે જે રીતે તમને અનુકૂળ હોય અને સાહેબ જે તમને સમજાવે ને એ પ્રમાણે. તો આઈ શેલ પ્લે અથવા આઈ વિલ પ્લે, બરાબર. એવી રીતે વી શેલ પ્લે અથવા વી વિલ પ્લે. બાકી બધામાં વિલ વાપરવાનું છે. પછી અહીંયા આવશે યુ વિલ પ્લે, અહીંયા યુ વિલ પ્લે. પછી આવશે હી, સી અને ઈટ. ત્રણેય માટે બધું બધા માટે સરખું જ છે, કંઈ બદલાતું નથી. હી વિલ, સી વિલ, પછી ધે વિલ પ્લે. પછી ચિંટુ રમશે એવું કેવું હોય તો ચિંટુ વિલ પ્લે. અને મારા મિત્રો રમશે તો માય ફ્રેન્ડ્સ વિલ પ્લે, બરાબર. હવે પ્લે ને બદલે ઈટ બોલો તો એ બધું એનું એ થાય. ઈટ ને બદલે ડ્રિંક બોલો તો આઈ વિલ ડ્રિંક, યુ વિલ ડ્રિંક, એવું થશે, બરાબર. તો આ ભવિષ્યકાળની વસ્તુ થયું. એટલે આપણે સગવડતા ખાતર છે ને આપણે સેલ નથી મૂકતા, પણ તમે એટલું યાદ રાખજો આઈ અને વિલની જોડે સેલ ઘણીવાર વાપરશે લોકો. કોઈ ચોપડી વાંચો તો એમાંય હશે. અને તમને જે રીતે ભણાવે ને એ પ્રમાણે કરવાનું. લગભગ અત્યારે બધા આઈ વિલ જ બોલે છે, વી વિલ. હું પોતે બી આઈ વિલ જ વાપરું છું. હું આઈ સેલ હવે નથી વાપરતો. પણ અમે જ્યારે એ વર્ષો પહેલાં અમે સ્કૂલમાં હતા ને ત્યારે આઈ અને વીની જોડે સેલ મૂકવાનું અને બાકી બધા જોડે વિલ મૂકવાનું એવું ભણાવતા હતા અમને. વાતો બંધ કરજો ભાઈ પ્લીઝ. હવે આપણે નેગેટિવ કરવું હોય કે હું કાલે ખાઈશ નહીં, તો આઈ વિલ નોટ ઈટ ટુમોરો. આઈ વિલ નોટ ઈટ યસ્ટરડે ના આવે. યસ્ટરડે એટલે તો ગઈકાલ. તો ગઈકાલ વાપરો તો કઈ ભવિષ્યકાળ ના થયો, પણ આવતીકાલ થયું ને. તો આઈ વિલ નોટ ઈટ ટુમોરો, તો આવતીકાલે હું ખાઈશ નહીં. આઈ વિલ નોટ પ્લે ટુમોરો, તો હું આવતીકાલે રમીશ નહીં. આઈ વિલ નોટ સ્ટડી ટુમોરો, તો હું આવતીકાલે ભણીશ નહીં. બનશે ને. તો આ રીતે થાય. તો એમાં સિમ્પલ શું કરવાનું, વિલની પાછળ સેલની પાછળ નોટ મૂકી દેવાનું. અહીંયા નોટ મૂકી દો, આઈ શેલ નોટ અથવા આઈ વિલ નોટ પ્લે. એવી રીતે યુ વિલ નોટ પ્લે, યુ વિલ નોટ પ્લે, ધે વિલ નોટ પ્લે. બધામાં નોટ, વિલની પાછળ નોટ મૂકી દેવાનું એટલે નેગેટિવ થઈ જાય, બરાબર. હવે પ્રશ્ન કરવાનો હોય તો શું કરવાનું, તો વિલને આગળ લઈ દેવાનું. તો આવી રીતે થાય, વિલ આઈ ડ્રિંક, તો શું વિલ આઈ ડ્રિંક ટી, સો હું ચા પીશ. તો અહીંયા આઈ વિલ હતું તો વિલ આઈ કરી નાખવાનું. યુ વેર હોય તો વિલ યુ કમ વિથ મી, તમે મારી સાથે આવશો. તો યુ વિલ હતું એનું એટલે વિલ યુ કરી નાખો એટલે પ્રસ્તાવ થઈ જશે, બરાબર. તો હવે આ બધું પાક્કું કેવી રીતે થાય, તો પાક્કું એક જ રીતે થાય, તમારે વાંચવું પડે. તમે તમારી ટેક્સ્ટ બુક વાંચો છો, બરાબર. તો ટેક્સ્ટ બુક વાંચો ને પછી ધીમે ધીમે નાની નાની વાર્તાની ચોપડીઓ હોય, એ નાની નાની વાર્તાની ચોપડીઓ વાંચવાની. એટલે એમાં બધા જુદા જુદા કાળ આવે, બરાબર. મોટે ભાગે વાર્તા ભૂતકાળમાં હોય. તો એ તમે વાંચશો ને તો તમને ધીમે ધીમે ખબર પડશે. એમાં ચાલુ ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ હોય, પછી અમુક વાર વર્તમાનકાળના વાક્યો હોય. તો એ બધું ધીમે ધીમે તમે 2-4 ચોપડીઓ વાંચો ને એટલે આ બધું પાક્કું થઈ જાય. પણ અગત્યની વસ્તુ શું છે, કયો કાળ કોને કહેવાય ને એ બરાબર સમજવાનું. તો આ આપણે થઈ ગયું. ચલો હવે આપણે વાંચીએ છીએ. હવે કોણ વાંચશે છોકરીમાંથી? ચલ તું આવી જા. મિત્તલ કોણ છે તમારામાં? મિત્તલ આવી જા. ચાલ મિત્તલ બળદેવભાઈ ને? તો અરે હા સોરી, દશરથભાઈ. હા મિત્તલ દશરથભાઈ. બોલ, મને કેવી રીતે ખબર પડી? ચાલ જલ્દી આય. તારા પપ્પાનું નામ દશરથભાઈ છે, મને કેવી રીતે ખબર પડી? ભૂલથી બીજું બધી ગયો. ચાલ શૈલેષભાઈ છે ને એના ભાઈની છોકરી છે, શૈલેષભાઈએ કીધેલું. હા શૈલેષ કાકા છે ને એને. ચલો હવે આ બોલ, આઈ શેલ પ્લે, વી શેલ પ્લે. I shall pay, he shall pay. You યુ વિલ પ્લે. we play, we play. She will ના, play, હી વિલ પ્લે રહી ગયું. હી વિલ પ્લે, she play, પછી સી વિલ પ્લે આખું બોલ. he પછી play, ઇટ he વિલ play, પ્લે, they he play. Chintu his play, પ્લે, ધ બોયઝ he વિલ. play. સરસ. ચલો તાળી પાડો બધા.
ચલો જલ્દી બીજી કોઈ છોકરી આવી જાય. ચલ તું આવી જા. જો આ તમને કેમ લખાવતો નથી ખબર છે? બધું છે ને આપેલું છે. એવું તો સાહેબ તમને પછી ફરીથી આ બતાવશે ને તમારે લખવાનું છે. ચલો હવે તું સેજ આમ લખ. ચલો હવે પહેલું વાક્ય બોલ. એમાં આગળ પાછળ આમ સામ સામી બોલવાનું. જો આઈ શેલ ડ્રિંક ટી. I shall drink tea. હવે સામે બોલ. I will drink જો tea. મેં બંને લખ્યું, શેલ અને વિલ બંને લખ્યું, બંને સાચું છે. બરાબર? I shall not drink tea. I will not drink tea. શેલ આઈ ડ્રિંક ટી. Should I drink tea? હા હવે એવી રીતે વિલ આઈ થશે જ. બરાબર? વિલ આઈ ડ્રિંક ટી પણ એ મેં નથી લખ્યું, પણ સમજી જવાનું. પછી બીજું વાક્ય બોલ. વેન When will will you you eat? eat? વેન એટલે શું? એ તો બધાને ખબર છે કે નથી ખબર? વેન ખબર નથી? સારું, ક્યારે? એ હું તમને બધા પ્રશ્નો હમણાં કરાવી દઉં. વેન એટલે ક્યારે. તો વેન વિલ યુ ઈટ, તમે ક્યારે જમશો? તમારે ત્યાં મહેમાન આવ્યા તો તમે પૂછો ને કેટલા વાગે જમશો તમે. તો વેન વિલ યુ ઈટ, તમે ક્યારે જમશો એવું પૂછે છે. હા પછી Where will you eat? ઈટ. વેર એટલે ક્યાં, તમે ક્યાં જમશો? નીચે જમશો કે ઉપર જમશો? નીચે જમશો કે ટેબલ ડાઇનિંગ ટેબલ ઉપર જમશો? અહીં જમશો કે પેલા ઘેર જઈને જમશો? એટલે ક્યાં, કોઈ પણ સ્થળ પૂછે છે. What will પછી વોટ વિલ યુ ઈટ, you eat? એટલે તમે શું જમશો? શ્રીખંડ જમશો કે બાસુંદી જમશો? બરાબર? તમે શું જમશો એ આપણે કેવું ને, રોટલી ખાશો કે ભાખરી ખાશો કે પરોઠા ખાશો? તો એ આપણે શું એટલા માટે વોટ. પછી Who will go to મુંબઈ. Mumbai? હુ એટલે ખબર છે? હુ એટલે કોણ. તો કોણ મુંબઈ જશે એમ. પછી એ વાતો બંધ. ચલો છેલ્લું બોલી જા. હાઉ How will you go to Mumbai? હાઉ એટલે કેવી રીતે. તમે મુંબઈ કેવી રીતે જશો? ટ્રેનમાં જશો, બસમાં જશો કે કાર લઈને જશો? એવું પૂછવું હોય. કેવી રીતે. ચલો બધા તારી પાડો. ચાલો હવે જો તમને પેલા પ્રશ્નો વાળા જે છે ને એ તમને ફટાફટ સમજી દઉં, એટલે આગળ ઉપર તમને તકલીફ ના પડે. એ બધા કાળમાં પ્રશ્નોનો અર્થ તો સરખા છે. જો એ વાતો કેમ ચાલે છે, હું કાઢી જ મૂકવાનો છું આજે. હા, જે વાતો કરશે એને. તમને અનેક વાર કીધું છે, વાતો કરવા હોય, બધા વાતો કરતા હોય તો હું ભણવા ટેવાયેલો નથી. વાતો બિલકુલ ના જોઈએ. છોકરીઓ આજે બિલકુલ શાંત છે, તમે છોકરાઓ બહુ અવાજ કરો છો. જો પહેલો પ્રશ્ન છે વોટ. વોટ એટલે શું. આપણે કહીએ ને આ શું છે, તો શું કહેવાનું? વોટ ઇઝ ધીસ. બરાબર? પેલું શું છે, તો વોટ ઇઝ ધેટ. પછી આપણે એમ કહીએ કે બોક્સમાં શું છે, તો આવી રીતે થાય, વોટ ઇઝ ધેર ઇન ધ બોક્સ. બરાબર? તો વોટ એટલે શું એ યાદ રહેશે. બરાબર? પછી બીજો છે વેન. હજી અવાજ આવે છે કોઈનો? તમારો અવાજ ત્યાં રેકોર્ડ થશે અને એ અવાજ ઉપરથી ખબર પડી જશે કયો છોકરો અવાજ કરતો હતો. વેન એટલે ક્યારે. બરાબર? તમે ક્યારે મુંબઈ જશો? તો વેન વિલ યુ ગો ટુ મુંબઈ. તો વેન એટલે ક્યારે. વેન વિલ યુ ઈટ, તમે ક્યારે જમશો. બરાબર? અને એવું નહીં ભવિષ્યકાળ માટે જ વપરાય. પ્રેઝન્ટ ટેન્સ હોય તોય વપરાય ને વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે ક્યારે જાઓ છો? રોજ 10 વાગે જાઓ છો, 9 વાગે જાઓ છો? તો કોઈ પણ કાળમાં વેન એટલે ક્યારે અને વોટ એટલે શું. પછી વેર એટલે ક્યાં. આ બધા કાળમાં લાગે. વેર એટલે ક્યાં. બરાબર? તમે કાલે ક્યાં ગયા હતા? તો વેર ડીડ યુ ગો યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો એ ભાઈ. પછી વેર યુ આર ગોઈંગ, અત્યારે તમે ક્યાં જાઓ છો. બરાબર? તો વેર આર યુ ગોઈંગ, તો અત્યારે ક્યાં જાઓ છો. એટલે બધામાં ક્યાં એટલે સ્થળનું પૂછે છે.
વેન, વોટ, વેર, પછી આવશે વાય. વાય એટલે શા માટે. બરાબર. વાય ડુ યુ સ્ટડી, તમે કેમ ભણો છો. વાય ડુ યુ ગો ટુ મુંબઈ, તમે મુંબઈ કેમ જાઓ છો. આપણે કારણ પૂછીએ ને, કેમ આવું કરો છો, કેમ તમે ધમાલ કરો છો, કેમ તમે વાતો કરો છો, તો કેમ માટે વાય આવશે. પછી હાઉ. હાઉ એટલે કેવી રીતે. બરાબર. હાઉ ડુ યુ પ્રિપેર ટી, તમે ચા કેવી રીતે બનાવો છો. હાઉ ડુ યુ કુક ધીસ, આ કેવી રીતે રાંધો છો. હાઉ ડુ યુ સ્ટડી, તમે કેવી રીતે ભણો છો, લખીને ભણો છો કે વાંચીને ભણો છો. તો કેવી રીતે એ તમારે બોલવું હોય, બેન વાતો ના કરો, તો તમારે કેવી રીતે ભણવું એટલે કેવી રીતે પૂછવું હોય તો આવે હાઉ. બરાબર. પછી પછી તમને ખબર છે હાઉ મેની, હાઉ મેની, અને બીજો શબ્દ છે હાઉ મચ. હાઉ મચ અને હાઉ મેની, તો આનો અર્થ થાય કેટલા. હવે ગુજરાતીમાં દરેક વસ્તુના ચાર, કેટલો, કેટલી, કેટલું, કેટલા, બધા માટે આ એક જ શબ્દ છે. બરાબર. જેમ પેલું ઇંગ્લિશમાં મારો, મારી, મારું, મારા, એના માટે એક જ શબ્દ છે ને, માય. એવી રીતે કેટલો, કેટલી, પણ આપણે એક ગમે તે એક લઈ ગઈએ એટલે હાઉ મેની એટલે કેટલા, એટલે બાકીના બધા માટે છે એ ખબર. ને હાઉ મચ એટલે પણ કેટલા. તો હાઉ મેની ને હાઉ મચ નો ડિફરન્સ કોને ખબર છે. કોને ખબર છે હાઉ મેની એટલે કેટલા ને હાઉ મચ એટલે કેટલા. તો એ બે ક્યારે કયું વપરાય કોને ખબર છે. આઠમા વાળાને તો ખબર હોય જોઈએ. બોલ. હા બરાબર છે, એકદમ સરસ, બધા તાલી પાડો. ચલો એને અમારે પેલા એને જો અત્યારે ચોપડી ખોલીને જોવાની નથી, અંદર મૂકી દેવાની, કોઈને બતાવવાની બી નહીં. આ ચોપડી એને ઇનામમાં આજે બતાવવાની નહીં, ઊંધી કરીને મૂકી દે. હા, બીજા કોઈ જુએ નહીં. તો આ બહુ સરસ છે. હાઉ મની એટલે જે વસ્તુ ગણી શકાય. 1 2 3 4, મારે 3 પેન જોઈએ છે, મારે 4 શર્ટ જોઈએ છે, મારે 5 પેન્ટ જોઈએ છે, એ બધું ગણી શકાય, એના માટે હાઉ મેની. પણ જે વસ્તુ દાખલા કે દૂધ, તો 1 દૂધ આપો, 2 દૂધ આપો, આપણે એવું નથી કહેતા. ઘણા એમ કે 500 દૂધ આપો, પણ 500 મિલીગ્રામ માગીએ છીએ આપણે, પણ મિલીગ્રામ બોલતા નથી. બરાબર. ઘણા એમ કે 500 દૂધ આપો ને, 250 દૂધ આપો ને, તો 250 દૂધ એટલે 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ એવું નથી, પણ 250 ml માગીએ છીએ આપણે. 250 ગ્રામ બી નથી બોલતા, હકીકતમાં ml એટલે મિલીલીટર માગીએ છીએ આપણે. બરાબર. 250 ml પણ બધા બોલે એવી રીતે, પણ એ ગણાય નહીં. એવી રીતે 1 ચા આપો, 2 ચા આપો, એ આપણે આમ કોઈને કહીએ ને 2 ચા આપો, તો 2 ચા એટલે 2 કપ ચા, પણ એ આપણે કપ નથી બોલતા, આપણે 2 ચા કહીએ એટલે પેલો 2 કપ ચા આપે છે, પણ આમ 1 ચા 2 ચા એવું ગણાય નહીં. તો આપણે 2 કપ ચા, બરાબર, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય. હા, તો એક જણ છે ને હોટલમાં ગયો, રેસ્ટોરન્ટમાં, અને સામેવાળો જે માણસ હતો ને એ બહુ ઇંગ્લિશ નહોતો જાણતો. તો પેલા કીધું કે 2 કપ ટી, એટલે કે તારો બાપ કપટી. એને એમ કે કપટી એટલે જે પેલું કપટ કરે ને એને કપટી કહે ને, કે તું કપટી, તો મેં કે તારા બાપ કપટી. એટલે એવું થઈ જાય, કોઈ વાર બોલતી વખતે ધ્યાન રાખવાનું. પણ ટૂંકમાં જે વસ્તુ ગણી ના શકાય. પછી ઘઉં ચોખા એ ગણી શકાય, પણ એવો ટાઈમ નથી. તમે કોઈ જગ્યાએ જઈને કહો મને 1000 ચોખા આપો, તો પેલો 1 2 3 4 કીને 1000 ગણે. પછી તમે બધા ચેક કરો કે બરાબર છે કે નહીં. એટલે તમે 1 2 3 4 1000 ગણો તો કેટલો ટાઈમ જાય. તો એ બધી વસ્તુ આપણે કિલોગ્રામમાં લઈએ છીએ. તો એ બધા માટે હાઉ મચ વપરાય. પણ એક વસ્તુ યાદ રાખજો, તમને એમ પૂછે તમારે કેટલા રૂપિયા જોઈએ છે, તો હાઉ મેની રૂપીસ આવે. જો આ વસ્તુ છે ને એકદમ યાદ રાખજો, હાઉ મેની રૂપીસ ડુ યુ વોન્ટ. આને યાદ નહીં રાખો ચાલે, પણ હાઉ મેની રૂપીસ આવે. રૂપીસ એટલે હવે ડોલર જોઈતા, અમેરિકામાં ડોલર ચાલે તો હાઉ મેની ડોલર્સ, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે તો હાઉ મેની પાઉન્ડ્સ. એ બધું જે હોય. પણ તમે મની શબ્દ વાપરીએ ને, મની, તો મની માટે બી આપણે રૂપિયા રૂપિયા જ કહીએ છીએ. બરાબર. ગુજરાતીમાં બોલીએ તો મનીનો અર્થ બી રૂપિયા કરીએ, પણ મનીનો ખરો અર્થ થાય છે નાણું. નાણું. તો હાઉ મચ મની ડુ યુ વોન્ટ, તારે કેટલા. હવે હાઉ મચ મની ડુ યુ વોન્ટ એનું ગુજરાતી આપણે જનરલી એવું જ કરીએ છીએ કે તારે કેટલા રૂપિયા જોઈએ છે. આપણે ગુજરાતીમાં તારે કેટલું નાણું જોઈએ છે એવું નથી બોલતા. બરાબર. પણ અહીંયા છે ને મની જ્યારે આવશે ને ત્યારે હાઉ મચ આવશે, એટલું યાદ રાખજો. અહીંયા મની આવશે
તો હાઉ મચ મની ડુ યુ વોન્ટ, આવું આવશે. રૂપીઝ આવે તો હાઉ મેની આવશે, પણ મની માટે હાઉ મચ વાપરવાનું, એવું મગજમાં યાદ રાખી લેજો. બરાબર? તો આ થયું. હજી એક બે છે. જો હું આમ ફરું છું ને વાતો થઈ જાય છે શરૂ. હો, હા, હું સહેજ ફર્યો નથી ને તમે વાતો ચાલુ કરી દો છો. હવે હાઉ મચ ના પછી છે ને હુ આપણે રહી ગયું ને, હુ એટલે કોણ. પણ હુ છે ને એક વચનમાં પણ વપરાય અને બહુવચનમાં. હું એમ કહું હુ ઇઝ યોર ફ્રેન્ડ, એનો અર્થ કે એક વસ્તુ ઇઝ વાપર્યું ને, હુ ઇઝ યોર ફ્રેન્ડ, તારો મિત્ર કોણ છે. અને હું એમ કહું હુ આર યોર ફ્રેન્ડ્સ, એટલે તારા મિત્રો કયા કયા છે. તો હુ એક વચનમાં વપરાય, બહુવચન. હુ ઇઝ વાપર્યું હોય આપણે તો એક વચન થઈ ગયું, હુ ઇઝ. બરાબર? અને હુ આર હોય તો બહુવચન થઈ ગયું. તો એક વચનમાં અને બહુવચનમાં બંને વપરાય. એવી રીતે આપણે જો માનો કે હુ ડ્રિંક ટી અને હુ ડ્રિંક્સ ટી, આ બેમાંથી કયું સાચું છે? હુ ડ્રિંક્સ ટી અને હુ ડ્રિંક ટી, કયું સાચું છે એમાં? બે સાચા છે. જો એક વચન હોય, આ હુ જે એક વચનમાં હોય, હુ એક વચનમાં હોય તો પાછું એસ લગાવવો પડે ને, પેલું પ્લેસ કરતા હતા. તો હુ ડ્રિંક્સ ટી એટલે કોણ? તો અહીંયા એક કોણ ચા પીવે છે ભાઈ? આટલામાંથી એક જ જણ પીવે છે, તો કોણ ચા પીવે છે? અને અહીંયા હુ ડ્રિંક ટી એટલે કોણ કોણ પીવે છે ભાઈ? એકથી વધારે પીતા હોય તો અહીંયા હુ ડ્રિંક. તો આ બંને સાચા છે. આવા દરેક ક્રિયાપદમાં આવું થશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. બરાબર? ચલો, હવે કોણે જવાબ પહેલો આપ્યો હતો? એટલી બધી ચોપડીઓ હતી છે ને કે મારે વેચવી પડશે આજે. હવે મૂકી દેવાની, જોવાની નહીં. બરાબર? એ તું ઉલટી કરી નાખે, તું ઉલટી કરીને મૂકી દે. ચલો, આજે બધા જવાબ આપવામાં બોલવામાં જરા એ રાખજો, કારણ કે ગિફ્ટ બધી બહુ છે અને હું પાછી લઈ જવા માંગતો નથી. એટલે આજે ને કાલે બધી પતાવી દેવાની છે મારે. બરાબર? હવે છોકરીઓનો બી હું પૂછી. હવે બીજો શબ્દ છે હુ, એવી રીતે હુઝ. હુઝ એટલે કોનું. પછી કોનો, કોની, કોનું, કોના બધું આવી ગયું. પણ હુઝ એટલે કોનું. હુઝ બુક ઇઝ ધીસ, જો આવું હોય, હુઝ બુક ઇઝ ધીસ, આ કોની ચોપડી છે, તો હુઝ એટલે કોની. બરાબર? અને હું એટલે કોને. whom do you know here? ટુ નો એટલે જાણવું, ઓળખવું. whom do you know here એટલે તમે અહીંયા કોને ઓળખો છો. બરાબર? તો કોને એટલા માટે whom. તમે આ ચોપડી કોને આપી, તો whom આવશે. બરાબર? તો આ થઈ ગયું. હવે એક શબ્દ છે which. which એટલે કયો. હવે માનો કે લાલ ને આ બે બેન છે, તો હું તમને એમ કહું કે તમારે, તો આપણે એ વખતે શું કહીએ છીએ, તમારે કઈ પેન જોઈએ છે. બરાબર? તો કોઈ કે લાલ જોઈએ છે, કોઈ કે બ્લેક જોઈએ છે. તો કયા માટે શું વપરાય? which. પણ which ને જો ગુજરાતીમાં આપણે નોર્મલ કહીએ વોટ એટલે શું, અને which એટલે કયો. બરાબર? પણ બંને ભાષા જુદી છે. એટલે કોઈક વાર એવું થાય કે અર્થ બદલાય. એવું જેવું નથી કે જ્યાં વોટ આવ્યું ત્યાંનું એનું ગુજરાતી શું જ કરવાનું, અને જ્યાં which આવ્યું એનો ગુજરાતી કયો જ કરવાનું. એમાં મોટે ભાગે થશે. પણ હું તમને એ કેવી રીતે બદલાઈ જાઉં, ભાઈ વાતો બંધ, રમત બંધ. તો કોઈક વાર એવું થાય. એટલે દરેક વખત એવું નહીં માનવાનું કે વોટ આવ્યું એટલે એનું, દાખલા તરીકે તમને હું એક પ્રશ્ન લખું, એનું તમે ગુજરાતી શું કરો એ કહો. હું એમ કહું કે વોટ ઇઝ યોર ફેવરિટ કલર, તો આનું ગુજરાતી શું કરો લો. તો અહીંયા કયો થયું ને, વોટનું ગુજરાતી શું થયું, કયો થયું ને. તમે એવું કહો તમારો મનપસંદ કલર શું છે, એવું કરો છો. તો અહીંયા વોટનું ગુજરાતી શું થઈ ગયું, કયો થયો ને.
તો કોઈક વાર આવું થાય. દરેક વખતે એવું નહીં માનવાનું વોટ એટલે શું જ કરવાનું. વોટ એટલે કયો અહીંયા થયું કે નહીં. હવે આ વોટ ઇઝ યોર ફેવરિટ કલર, અહીંયા બીજો શબ્દ છે વિચ ઇઝ યોર ફેવરિટ કલર. બરાબર. તો આનું શું થાય ગુજરાતી? હા, તો બંનેનો ગુજરાતી એક જ સરખું થયું ને. બેસીએ. બરાબર. વોટ ઇઝ યોર ફેવરિટ કલર અને વિચ ઇઝ યોર ફેવરિટ કલર બંને પ્રશ્નો સાચા છે. બરાબર. પણ બંનેમાં ફેર છે. ક્યારે વોટ મૂકવાનું ને ક્યારે વિચ વાપરવાનું આ બહુ ઓછાને ખબર હોય છે. તમે બરાબર અત્યારથી ધ્યાન રાખી લેજો કે વોટ ક્યારે મૂકવાનું અને વોટ બધા છે ને આ વારાફરતી વાપરે છે. જ્યાં વોટ બોલવાનું ત્યાં વીચ વાપરે, વીચ બોલવાનું ત્યાં વોટ વાપરે, એવું બધું ચાલ્યા કરે. પણ તમે હું બરાબર યાદ રાખજો કે કેમ વીચ ક્યારે વપરાય અને વોટ ક્યારે વપરાય. અહીં તમે એમ કહો ને કે વોટ ઇઝ યોર ફેવરિટ કલર, એટલે હું તમને રેન્ડમલી પૂછું છું. એટલે કોઈ કે લાલ, કોઈ કે લીલો, કોઈ કે બ્લુ, કોઈ કે બ્રાઉન, કોઈ કે બ્લેક, કોઈ કે વ્હાઇટ, ગમે તે જવાબ આપી શકે. પણ જ્યારે વીચ કહું ને ત્યારે મારે તમને ઓપ્શન આપવા પડે. એટલે આ અધૂરો પ્રશ્ન છે. આપણે એમ કહું ને વિચ ઇઝ યોર ફેવરિટ કલર, તો પછી મારે તમને કહેવું પડે કે રેડ ઓર બ્લુ. અને બે જ ઓપ્શન આપીએ એવું જરૂરી નથી. મારે તમને 4-5 ઓપ્શન બી અપાય, રેડ, બ્લુ ઓર વ્હાઇટ. પણ મારે તમને કહેવા પડે કે વિચ ઇઝ યોર ફેવરિટ કલર, રેડ, બ્લુ. એટલે આ બેમાંથી કહો. મેં તમને કહ્યું ને કે કઈ પેન જોઈએ છે, તો તમને ઓપ્શન આપ્યા હતા ને કે લાલ કે બ્લેક. તો તમને ઓપ્શન આપ્યા હોય ને તો વીચ વપરાય, અને ઓપ્શન ના આપ્યા હોય તો હું તમને એમ કહું વોટ ઇઝ યોર ફેવરિટ સિટી, તો તમે ગમે તે બોલી શકો. વોટ ઇઝ યોર ફેવરિટ સિટી, તમારું ફેવરિટ સિટી કયું છે, તો કે અમદાવાદ, મુંબઈ, લંડન, ન્યુયોર્ક, બધું ગમે તે બોલાય. પણ હું કહું વિચ ઇઝ યોર ફેવરિટ સિટી, અમદાવાદ ઓર મુંબઈ, તો તમારો જવાબ અમદાવાદ ઓર મુંબઈ. તમને મેં ઓપ્શન આપ્યા ને કે અમદાવાદ કે મુંબઈ, તો એ વખતે વીચ આવે. ખ્યાલ આવ્યો? પછી અમુક વાર છે ને તમને પાછળ આવું બતાવે નહીં, પણ અહીંયા બે જ પેન પડી છે. બરાબર. આ બે જ પેન પડી છે. હું કઈ વિચ પેન ડુ યુ વોન્ટ, તો એ તમને ઓપ્શન હું પાછળ પૂછતો નથી તમને કે રેડ ઓર બ્લેક, એવું ચોખવટ નથી કરતો. પણ તમને આ બે પેનમાં બે પેન છે એમાંથી જ લેવાની કીધી હોય તો હું તમને એમ ના કહું કે વિચ પેન ડુ યુ, અરે એ વખતે એમ ના કહું વોટ પેન ડુ યુ વોન્ટ. એ વખતે હું વિચ વાપરી શકું, કારણ કે કઈ પસંદગી કરવાની છે નક્કી છે કે આ બેમાંથી એક લેવાના છે. અહીંયા આટલી ચોપડીઓ પડી છે, હું તમને કહું વિચ બુક ડુ યુ વોન્ટ, તમારે કઈ ચોપડી જોઈએ છે, તો એ વખતે સાચું છે. પાછળ હું તમને કહેતો નથી કે ચંપક જાન્યુઆરીનું, ચંપક ફેબ્રુઆરીનું, ચંપક ઓક્ટોબરનું, એવું ઓપ્શન નથી આપતો. પણ ઓપ્શન આપણે ક્લિયર છે કે અહીંયા આપણે 5 બુક પડી છે, તો 5 બુકમાંથી તારે કઈ જોઈએ છે, એ બરાબર. તો દરેક વખતે પાછળ ઓપ્શન ના લખ્યા હોય પણ ઓપ્શન આપણને ખબર હોય કે ભાઈ આ ટેબલ ઉપર પડેલી જેટલી ચોપડીઓ છે એમાંથી જ લેવાની છે, તો કઈ, તો એ વખતે વિચ આવે. બરાબર. પણ હું તમને કહું વિચ ઇઝ વોટ ઇઝ યોર ફેવરિટ બુક, તમે બધી બહુ ચોપડીઓ વાંચી છે, તો એમાંથી તમારી ફેવરિટ બુક કઈ છે. વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, તો સબ્જેક્ટ તમે બહુ ભણો છો, તો એમાંથી ફેવરિટ સબ્જેક્ટ તમે માનો. પણ હું કહું વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, મેથ્સ ઓર સાયન્સ, બરાબર, તો તમે મેથ્સ અને સાયન્સની એ કરી શકો. તો આ વસ્તુ યાદ રાખજો, એ તમારે છેક સુધી કામમાં આવશે. અને મોટાભાગના માણસો કોઈ ભૂલ કરે ને તો એની સામે હસવાનું નહીં કે એને ભૂલ બતાવવાની કંઈ જરૂર નથી, પણ આપણે ભૂલ નહીં કરવાની. તમને ખ્યાલ આવી જશે કોઈએ વોટને બદલે વિચ વાપર્યું હોય. પછી તમને એક બીજું એક્ઝામ્પલ આપ્યું. મેં તમને કહ્યું ને હાઉ એટલે શું. હાઉ એટલે કેવી રીતે, અને હાઉ મેની એટલે કેટલું, અને હાઉ મચ એટલે પણ કેટલું. પણ આપણે આશ્ચર્યજનક વાક્ય કરીએ ને, આપણે એમ કહીએ હાઉ નાઇસ, તો શું થાય એનું ગુજરાતી? નાઇસ એટલે સરસ, કેટલું સરસ. બરાબર. તો અહીંયા હાઉનું ગુજરાતી શું કર્યું આપણે? કેટલું કર્યું, એવું કર્યું ને, કેટલું કર્યું ને. તો એવું જરૂરી નથી કે હાઉ એટલે કેવી રીતે. અહીંયા આપણે કેવી રીતે સરસ, એવું આપણે બોલીએ. હાઉ નાઇસ. કોઈ છોકરો બહુ સરસ હોય તો હું શું કહું, હાઉ ઇન્ટેલિજન્ટ, કેટલો સરસ ઇન્ટેલિજન્ટ છે, એમ કેટલું ઇન્ટેલિજન્ટ છે. બરાબર. તું અહીંયા આય, કાલે તું જતો ને, હા તો તું અહીંયા આજે આવી ગયા. રેકોર્ડિંગ બંધ કરવું જ કરી દેજો. હા ચાલ તું આય, પેન લઈને આય. ચલ 10 વાર ઉછાળીને કેચ કર, અને જ્યાં સુધી વચ્ચે પડશે તો ફરીથી ગણવું પડશે એક હાથે.
એ હસવા નથી, નહીં તો તમને અહીંયા હસવાનું કહીશ. હા, 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 હા. એ હસવો નહીં, કોઈની આ તો પ્રેક્ટિસ કરીને એને માસ્ટર બનાવી દઉં છું હું. એનામાં એ આવડત છે, તો એ આવડતની આપણે ડેવલપ કરવી પડે ને. 5, 6, 7, 9, 10. વાહ વાહ, ખોટું ના લગાડતો હો, તારી આ સ્કિલ તારી ડેવલપ કરી. હવે ગેજિંગ પ્રેક્ટિસ કરજે, ક્લાસમાં પ્રેક્ટિસ ના કરતો, બરાબર. તો હાઉ નાઇસ, હાઉ નાઇસ નું ગુજરાતી તમે શું કરો, કેટલું સરસ. તો એ વખતે હાઉ મેની નાઇસ એવું નથી બોલતા કે હાઉ મચ નાઇસ, એવું નથી બોલતા. તમને એમ કે કેટલું સરસ નું ઇંગ્લિશ કરો તો કેટલું એટલે કે હાઉ મેની કે હાઉ મચ. સરસ એટલે કે ના ગણાય, તો કે હાઉ મચ નાઇસ. તો એવું ના થાય, અહીંયા એ વખતે હાઉ નાઇસ છે. તો ઇંગ્લિશના શબ્દોનો કોઈક વાર એક્ઝેક્ટ ગુજરાતી ના થાય, પણ એ આવી રીતે બદલાતા રહે એટલું યાદ રાખવાનું તમારે, બરાબર. ચલો હવે આપણે સ્ક્રોલ કરીએ આપણે આગળ. આ છે ને સિમ્પલ ફ્યુચર. હવે આવશે કન્ટિન્યુઅસ ફ્યુચર ઉપર. બસ હવે કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે શું? એક તો ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યની ક્રિયા થઈ, પણ ભવિષ્યની ક્રિયા ચાલુ હશે. એટલે તમે મારા ઘેર કાલે આવશો ત્યારે હું ભણતી હોઈશ, તો ભણવાની ક્રિયા ચાલુ હશે, પણ ક્યારે? ભવિષ્યમાં ને. તો એવા વાક્યોમાં શું કહેવાય? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, બરાબર. આજે રાત્રે 10 વાગે વરસાદ આવતો હશે, તો વરસાદ આવવાની ક્રિયા ચાલુ હશે, પણ ક્યારે? રાત્રે 10 વાગે. તો ભવિષ્યની વાત છે. તો આપણે ટુ બીનું રૂપ છે, ટુ બીના રૂપની પાછળ આઈએનજી લગાવવાનું છે, બરાબર. તો ભવિષ્ય આપણે ટુ બીનું ભવિષ્યકાળના રૂપ કયા? તો 2 રૂપ. શેલ બી, જ્યાં શેલ વાપરતા હોય તો શેલ બી, અને વિલ વાપરતા હોય ત્યારે વિલ બી. આ એના ભવિષ્યકાળના રૂપ. વત્તા આપણે શું કરવાનું? આઈએનજી ફ્રોમ. એટલે આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ, તો હું ક્રિકેટ રમતો હોઈશ. આઈ વિલ બી ડ્રિંકિંગ કોફી, તો હું કોફી પીતો હોઈશ. આઈ વિલ બી સ્વિમિંગ, તો હું તરતો હોઈશ. આ ભવિષ્યની ક્રિયા. ભવિષ્યની ક્રિયામાં બધી ટુમોરો એટ 5 o'clock, વેન યુ વિલ કમ, બધું જે બી પૂછડા લગાવાય એ લગાવાય. પણ બેઝિક વાક્ય શું થયું? આઈ વિલ બી અથવા આઈ શેલ બી. જ્યાં શેલ વાપરતા ત્યાં શેલ, બાકી બી, બરાબર. નેગેટિવ કરવું હોય તો વિલ બી નોટ નહીં કરવાનું, વિલ નોટ બી કરવાનું. વિલ અને બીની વચ્ચે નોટ મૂકવાનું. તો આઈ વિલ નોટ બી ડ્રિંકિંગ કોફી. તમે આવશો ત્યારે હું કોફી પીતો નહીં હોઉં, હું ભણતો હોઈશ. વેન યુ વિલ કમ, આઈ વિલ નોટ બી પ્લેઇંગ, એટલે હું રમતો હોઈશ નહીં. તો વિલ અથવા શેલની પાછળ નોટ મૂકવાનું, પણ શેલ બી હોય તો શેલ બીની વચ્ચે નોટ મૂકવાનું છે. શેલ બી નોટ નથી કરવાનું, એટલું યાદ રાખજો, બરાબર. અને પ્રશ્ન કરવાનો હોય તો વિલ આઈ બી કરવાનું, વિલ બી આઈ નહીં કરવાનું. વિલ બી આખું બહાર નહીં લાવવાનું, એટલું વિલ કે શેલ બહાર લાવવાનું છે, બરાબર. તમને દેખાય છે ને આ બોર્ડ પર? તને દેખાય છે બોર્ડ? તો પણ તો પછી આમ આવીને ત્યાં તો પછી મને શીખવા, નહીં તો હું આમ ઉભા રહો, આ ખસેડ લઈએ થોડું. કારણ કે આ બાજુ દેખાતું નથી ને આ લોકોને. હા, બસ 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 બહાર નથી લઈ જવાનું. અને થોડું કામ ખસવું હોય તો તું આ બાજુ આવી જા. હવે દેખાય છે? છેક સુધીનું દેખાય ને? બસ બસ. આ નડે? અહીંયા નડે છે તને? હા, ખાલી રેકોર્ડિંગ 1 મિનિટ બંધ કરો. આ છે ને, મારા એક વિબંધે એવો મારો ફોટો પાડ્યો. આ બોટલ આમ જમીન ઉપર છે અને હું બોટલની ઉપર ઊભો છું, એવો ફોટો. એટલે ઘણા બધા એમ કે મને યાર કેવી રીતે, હવે મારે આ બોટલના ઢાંકણા ઉપર મારો એક પગ ના આવે, એમાં હું 2 પગે કઈ રીતે ઊભો રહું? હકીકતમાં કેવું હતું, એ ત્યાં પેલા પેલું જે સફેદ રણ છે ને કચ્છમાં, ત્યાં આવી રીતે બોટલ મૂકીને હું આમ દૂર ઊભો રહેલો. અને એણે નીચે નમીને ફોટો એવી રીતે પાડ્યો, એક્ઝેક્ટ એ બહુ ફોટોગ્રાફીમાં હોશિયાર હતો. તો તમને એ ફોટો બતાવું તો તમને એમ જ થાય કે હું બોટલ ઉપર આમ ઊભો છું. એટલે બધા કેટલા જણા સાચું માની બેઠા, મને કે યાર એ જબરું બેલેન્સ રાખ્યું. અરે આપણે ખબર ના પડે કે આની ઉપર મારો એક પગ ના આવે, એમાં 2 પગ કઈ રીતે આવે?
ચાલો દેખા. તો હવે જુઓ ફ્યુચર કન્ટિન્યુઅસ કોણ વાંચે? છોકરીઓમાંથી આવે. ચલો હા અહીં એને આમ કરવા માટે હાથ કર્યો, મને એમ કે બોલવા માટે હાથ કર્યો, એવું થયું ને. ચલો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આઈ શેલ બી રીડિંગ એવી રીતે એ વાતો બનો. I shall be reading. We shall be reading. You will be reading. You will be reading. He તું will ત્યાં be. જઈને બોલે એટલે પેલા લોકો નડે દેખાય. He will be reading. She will be reading. It will be reading. They will be reading. Chintu will be reading. The boys will be reading. You will be playing. You will not be playing. Will you be playing? સેજ આગળ કરો તો આ ટોપિક છે કે બીજો? ચલો તાલી પાડો બધા. હા એક મૂકી દઈએ. જો હવે આપણે છે ને પેલું મેં તમને કહ્યું હતું ને કે ભૂતકાળના રૂપ કરજો, બરાબર? તો આ ભૂતકાળના રૂપ છે ને અમુક ઇરેગ્યુલર છે એ લખાયા છે. તો હું જો રીડ, મેં તમને કહ્યું રીડનું ભૂતકાળ લખ્યું છે સરખી રીતે આરી એડી જ છે, પણ બોલવાનું શું? રેડ. એનું ભૂતકાળ બોલો તો રેડ બોલવાનું. તો રીડ રેડ, સ્પીક સ્પોક, ઈટ એટ, બરાબર? હવે નીચેના 3 ફોર્મ, ત્રીજું ફોર્મ હું તમને સમજાવું છું. અત્યારે 2 ફોર્મ જ ગણો. તો આ બધા નીચેનું લિસ્ટ છે ને સરખા છે. જો ઓલ 3 ફોર્મ. તો કટ કટ, શર્ટ શર્ટ, પછી કીપનું કેપ્ટ, સ્લીપનું સ્લેપ્ટ, સેજ અપ, પછી આપણે ડ્રિંકનું ડ્રેન્ક, સિંગનું સેંગ, અને આપણે ગઈકાલે એ વાક્યો કર્યા હતા ને ભૂતકાળના, ના કર્યા હોય તો આ વાંચી લેશો. એ તો પેલામાં છે જ ભૂતકાળના. એ જો બધી એ બધું બંધ કરતું, એમાં નથી જોવાનું. અહીં જુઓ, અહીં ધ્યાન આપો. તો આ તો પેલું એ છે. હવે લેસન નંબર 21 કરો ને. ના બસ એ નીચે કરી દો બસ. હવે આ હું તમને સમજાવું પછી આપણે કરીએ. આપણે 6 કાળ કર્યા, બરાબર? પણ મેં તમને કહ્યું ને આપણે ટોટલ 9 કાળ ભણવાના છે. અને 9 કાળ બરાબર યાદ. હવે જે ત્રીજા 3 કાળ છે ને એ સમજવા થોડા અઘરા છે. લખવાનું તો બધું સહેલું છે, તમને એકવાર સિસ્ટમ ખબર પડશે એટલે આવડે. પણ ક્યારે સિમ્પલ પ્રેઝન્ટેશન વાપરવાનું, ક્યારે કન્ટિન્યુઅસ વાપરવાનું એ તો આપણને ખબર પડી ગઈ. પણ એક ત્રીજો ટેન્સ છે ને એ ક્યારે વાપરવાનું એ બરાબર સમજી લો. એટલે આ 3 કાળ આજે પતે ને એટલે તમારું, જો તમને 9 કાળ આવડે ને, બરાબર? 9 કાળ આવડે છે તમને. એક વચનનું બહુવચન ને બહુવચનનું એક વચન કરતા આવડે છે, અને આર્ટિકલ આવડે છે. તો તમારું 60% ગ્રામર પતી ગયું. 60% ગ્રામર તમને આવડી ગયું. 10મા ધોરણ સુધીમાં જે ભણવાનું છે એનું 60% ગ્રામર તમને આવડી ગયું. પછી તમને કોઈ તકલીફ જ નહીં પડે. તમને બી તકલીફ નહીં પડે અને તમારા ઇંગ્લિશના સાહેબને બી તકલીફ નહીં પડે. કારણ કે તમને આવડતું હશે તો એમની બી મહેનત ઓછી ને, ફટાફટ પતી જશે. તો હવે આ યાદ રાખવાનું, આપણે કહીએ એને પૂર્ણ વર્તમાન કાળ છે. કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. એને ઇંગ્લિશમાં કહેવાય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જો હવે પહેલા છે ને એ ક્યારે વપરાય એ બરાબર સમજજો. લખવાનું નહીં હોય તો ચાલશે, પણ પહેલા સમજી લો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે શું, અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું. પરફેક્ટ એટલે શું થાય? આપણે ઘણીવાર કહીએ ને આ માણસ બહુ પરફેક્ટ છે, આને બહુ પરફેક્ટ, એટલે સંપૂર્ણ. એટલે આપણે એનું ટૂંકમાં છે પૂર્ણ, એટલે ક્રિયા પતી ગઈ છે અને છતાંય આપણે વર્તમાન કાળ ગણવાનો છે. સમજ્યા? જે ક્રિયા પતી ગઈ છે અને છતાં એને આપણે વર્તમાન કાળ ગણવાનો છે, એવી વસ્તુ છે આ. એટલે એ બરાબર સમજજો કે જે ક્રિયા પતી ગઈ છે અને છતાં એને વર્તમાન કાળ કેવી રીતે ગણવાનો. તો દાખલા તરીકે મેં અત્યારે 5 મિનિટ પહેલા ચા પીધી છે. મેં 5 મિનિટ પહેલા ચા પીધી છે, બરાબર? અને પછી અત્યારે પેલા કોઈક આવે, સાહેબ આવે અને મને પૂછે કે ચા પીશો? તો ચા કાઢું તો હું શું કહું? મેં હમણાં જ પીધી. મેં હમણાં જ પીધી એવું કહું ને, એનો અર્થ શું થયો? ચા પીવાની ક્રિયા પતી ગઈ છે. તમે બે જે વાત કરતા અહીંયા કરો, 2 જણા ચશ્મા વિરેજી અને બાજુ વાળો, ચાલ આવી જા. હા તમે બે શું વાત કરતા હતા? હસતા હતા કેમ? હા તો અહીંયા આવીને હસો 2 જણા. ચલો જે રીતે હસતા હતા ને અહીંયા આવીને હસો. હા મેં જોયા છે એટલે તો તમને કીધું. ચલો 2 જણા અહીંયા આવી જાઓ. પેલા
બે જણા અહીંયા આવી જાઓ અને જે રીતે હસતા હતા અહીંયા હસો બે જણા. ચાલો. ઘણી વાર તમને ખબર જ ના હોય કે તમે હસો છો, એવું હોય છે. એટલે હવે ખબર પડશે તમને હસો છો કે નથી હસતા. અને આ લોકો હશે ત્યારે તમારે નથી હસવાનું. હો ચલો હસો સામી જોઈને હસવાનું છે. આમ સામે જોઈને આની સામે જોઈને હસ. ચલ જા. હવે ધ્યાન રાખજો, જે જે એક્ટિવિટી કરશે ને એ કરાવડાવીશ. હા, તો આ બહુ સૌથી અગત્યનું સમજવાનું છે. ત્યારે તમે આ બધી મસ્તી કરો છો. તો હું શું કહું, મેં હમણાં જ ચા પીધી. ચા પીવાની મારી ક્રિયા પતી ગઈ છે, બરાબર. છતાં હમણાં જ પીધી. જ્યારે તાજેતરના સમયમાં વાત થતી હોય ત્યારે એને કહેવાય પૂર્ણ વર્તમાનકાળ. ક્રિયા પતી ગઈ છે પણ વાત આપણે વર્તમાનકાળની ચાલે છે. એટલે હવે એમાં કોઈ એવી ટાઈમ લિમિટ નથી કે 5 મિનિટ પહેલા જે થઈ હોય, 5 મિનિટની અંદર થઈ ગયું હોય એને આપણે વર્તમાનકાળ કહેવાનું, અને 6 મિનિટ થઈ ગઈ હોય એટલે ભૂતકાળ થઈ ગયો, એવું નહીં. કઈ ક્રિયા છે એની ઉપર આધાર. તમે કઈ રીતે ક્રિયા કરો. માનો કે હું 3 દિવસ પહેલા મુંબઈ ગયો અને અત્યારે કોઈ મને આવીને કહે કે ચલ મુંબઈ આવવું છે, તો હું શું કહું? અરે 3 દિવસ પહેલા જ મુંબઈ જઈને આવ્યો. એટલે આવ્યો કહું છું, બરાબર. બધી ક્રિયા પતી જ ગઈ છે પણ 3 દિવસ પહેલા એટલે વર્તમાન કાળમાં એ પૂછે છે કે ચલ મુંબઈ આવું છે, ત્યારે વર્તમાન કાળના રેફરન્સમાં હું કહું છું કે કારણ કે રોજ તો કોઈ મુંબઈ જતું ના હોય, સિવાય કે સુરતથી આગળવાળા. બાકી આપણે અમદાવાદથી કે અહીંથી તમે રોજ તો મુંબઈ ના જાઓ, બરાબર. તો 3 દિવસ પહેલા જ મુંબઈ, તો એ વખતે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય કે આઈ હેવ ગોન ટુ મુંબઈ જસ્ટ 3 days બેક. બધું ભૂતકાળ જેવું લાગે પણ છતાં એ કહેવાય શું? પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. હજી બીજો દાખલો આપું કે તમે સિમલા ફરવા ગયા. 3 મહિના પહેલા સિમલા ફરીને આવ્યા છો. મે જૂન મહિનામાં સિમલા ફરીને આવ્યા અને દિવાળી વખતે કોઈ પૂછે ચાલ બે સિમલા ફરવા આવવું છે, તો તમે શું કહો? અરે હમણાં મે મહિનામાં જ જઈને આવ્યો. તો એ બી વર્તમાન કાળના જ રેફરન્સમાં તમે કહો છો, બરાબર. તો જ્યારે આવી ક્રિયાઓ હોય કે જે પૂર્ણ થઈ ગઈ છે પણ સમયની બંધનમાં તમે વર્તમાન કાળમાં વાત કરી શકો છો કે હમણાં જ, હવે 3 મહિના તો બહુ પહેલાનો મુદ્દો, પણ સિમલા કોઈ માણસ વારેઘડીએ ના જતું હોય. હવે તમે 1 વર્ષ પહેલા અમેરિકા ગયા હોય, બરાબર, અને કોઈ પૂછે કે અમેરિકા આવવું છે, તો તમે શું કહો? અરે ગયા વર્ષે જ જઈને આવ્યો. તો બી એ પૂર્ણ વર્તમાન કાળમાં કહેવાય. કારણ કે અમેરિકા લોકો રોજ ના જતા હોય કે મહિને ના જતા હોય. 1 વર્ષ પહેલા અમેરિકા લોકો આખી જિંદગીમાં એક જ વાર અમેરિકા જતા હોય, બરાબર. એવું બને ને. તો એવું જરૂરી નથી એમાં ટાઈમ લિમિટ, પણ સેન્સ તમારે જોવાની કે ભાઈ આને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં કહી શકાય કે ના કહે. તો એ હવે કેવી રીતે લખાય એ તમને કહ્યું. આ પૂર્ણ વર્તમાન કાળ સમજી જશો ને તો પેલું પાસ્ટ અને ફ્યુચર બહુ સહેલું છે. એમાં કંઈ બહુ સમજવાનું છે નહીં. પણ આમાં બરાબર ટાઈમ હું આપું છું અને તમે બી બરાબર સમજજો. તો આમાં એવું આવે, દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ. આ છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. હવે એને આપણે ફેરવવો છે શેમાં? આપણે મતલબ પહેલા કન્ટિન્યુઅસમાં ફેરવીએ તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો આ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે ફેરવવો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એમાં ફેરવવો છે તો શું કરવાનું? તો એના માટે પેલામાં આપણે આમાં શું કરતા હતા? ટુ બીનું રૂપ વત્તા આઈએનજી કરતા હતા ને. તો આમાં તમારે ટુ હેવનું રૂપ મૂકવાનું. ટુ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આનું ગુજરાતી થાય ભૂત કૃદંત. ભૂત કૃદંત. તો આ ભૂત કૃદંત એટલે શું? એ કોઈ ભૂત છે કે જે સમજવું અઘરું છે, બરાબર. તો એ તમને સમજાવીશ. ટુ હેવના કયા રૂપ છે? 2. ટુ ના કેટલા છે? હેવ અને હેઝ. એટલે જ્યાં હેવ લાગતો હોય ત્યાં હેવ લગાડવાનો, જ્યાં હેઝ લાગતો હોય. દાખલા તરીકે આઈની જોડે શું લાગે? વીની જોડે શું લાગે? પછી યુની જોડે શું લાગે? હીની જોડે શું લાગે? હેઝ, બરાબર. હીની જોડે હેઝ, સીની જોડે, ઇટની જોડે, ધેની જોડે, ચિંટુની જોડે હેઝ, અને માય ફ્રેન્ડ્સની જોડે
હેવ. તો આ તો તમને આવડે છે, બરાબર. શું લગાવવાનું એ તો ખબર પડી ગઈ. હવે આવે ભૂતકૃદંત. તો જે આપણે માનો કે તું પ્લે કરીશું ને, એનું વર્તમાનકાળનું રૂપ પ્લે, એનું ભૂતકાળનું રૂપ પ્લેડ. એવી રીતે ત્રીજું આવે ભૂતકૃદંત. એ તમારે યાદ રાખવા પડે. ભાઈ તું આ બાજુ ધ્યાન રાખ, એ બધું તું ના કહું. આ ભૂતકૃદંત તમારે યાદ રાખવા પડે. દરેક વર્બના જે મેં તમને કહ્યું હતું ને કે તમે ભૂતકાળ શોધી લાવજો, તો હવે તમારું કામ શું છે? ભૂતકૃદંત શોધવાનું. ભૂતકૃદંત તમે કાલે નહીં શોધી લાવશો ચાલશે, પણ ભવિષ્યમાં જેટલા આપણે પેલું લિસ્ટ બનાવ્યું હતું ને, આખું તમને લિસ્ટ આપ્યું છે ને જેટલા વર્બ, એ દરેકનું ભૂતકાળ તમે શોધી કાઢ્યું. હવે દરેકનું ભૂતકૃદંત શોધવાનું. અને ભવિષ્યમાં યાદ કેવી રીતે રાખવાનું ખબર છે? 3 સાથે બોલીને રાખવાનું. દાખલા કે પ્લેડ પ્લેડ પ્લેડ, એટલે પહેલી વાર તમે વર્તમાનકાળ બોલો છો, પછી ભૂતકાળ બોલો છો, અને પછી ભૂતકૃદંત બોલો છો. એવી રીતે યાદ રાખજો. પછી રન રેન રન, કમ કેમ કમ, કટ કટ કટ, આવી રીતે યાદ રાખવાનું. એટલે કટ 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 એટલે કટનું ભૂતકાળ બી કટ અને એનું ભૂતકૃદંત બી કટ, બરાબર. કમ કેમ કમ, તો કમ એ છે વર્તમાનકાળ, કેમ એનું ભૂતકાળ, પાછું એનું ભૂતકૃદંત કમ થઈ જાય. પ્લેડ પ્લેડ પ્લેડ, તો ત્રણે સરખા જ છે, ઈડી ઈડી જ લાગે છે. પ્લેડ પ્લેડ પ્લેડ, બરાબર. પછી સ્પીક સ્પોક સ્પોકન, તો સ્પોકન એ ભૂતકૃદંત છે, બરાબર. ગો એનું ભૂતકાળ શું? વેન્ટ, અને એનું ભૂતકૃદંત છે ગોન, તો ગો વેન્ટ ગોન. આવી રીતે યાદ રાખવાનું. હવે ભૂતકૃદંત આપણે છે ને 2-3 વર્બ હું લઉં એટલે એનું ભૂતકૃદંત શું છે તમને કહું, એટલે વાક્યમાં કેવી રીતે થાય. હવે અહીં આપણે શું છે? પ્લે છે, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા આપણે શું કરવાનું? આઈ એની જોડે શું લાગે? હેવ. તો આઈ હેવ, પછી પ્લેનું ભૂતકૃદંત પ્લેડ છે, પ્લેડ ક્રિકેટ. તો આ શું થઈ ગયું? પરફેક્ટ થઈ ગયું, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયું. આઈ હેવ પ્લેડ ક્રિકેટ, કારણ કે પ્લેનું ભૂતકૃદંત પ્લેડ છે. હવે આપણે બીજું એક વાક્ય લઈએ. આ બરાબર મગજમાં ઉતારજો. પછી છે ને જે ગોખવાનું છે ભૂતકૃદંત, એ તો તમે ભવિષ્યમાં તૈયાર કરી નાખશો એટલે બાકીનું બધું આવડી જશે. ભૂતકૃદંત અત્યારે યાદ ના હોય તો ચિંતા નથી, પણ તમે એ સિસ્ટમ સમજી લો. અને હેવ ને એસ તો તમને આવડે છે, હેવ ક્યારે મૂકવાના અને હેસ ક્યારે મૂકવાના. તો હવે માનો કે આપણે ગો કરીએ, બરાબર. તો હવે હું વચ્ચે કન્ટિન્યુઅસ નથી કરતો, ખાલી આઈ ગો ટુ મુંબઈ આટલું લખીએ છીએ. તો અહીંયા શું થશે? આઈ હેવ, હવે ગોનું ભૂતકૃદંત ગોન છે, તો આઈ હેવ ગોન ટુ મુંબઈ. તો આ થઈ ગયું, બરાબર. પછી આઈ ડ્રિંક કોફી, તો એનું થશે આઈ હેવ. હવે ડ્રિંક છે ને, ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક થાય છે, તો અહીંયા થશે આઈ હેવ ડ્રંક કોફી. એટલે આમાં અઘરું બીજું કશું નથી. હેવ ને એસ તો આપણે જે ખાલી ભૂતકૃદંત યાદ રાખવા પડે તમારે, બરાબર. અને કોઈક વાર શબ્દો એવા છે જેનું ભૂતકાળ છે એ જ ભૂતકૃદંત છે. દાખલા કે આઈ પ્લેડ, તો પેલું પ્લે પ્લેડ પ્લેડ, બરાબર. તો જે ભૂતકાળ છે એ છે, પણ દરેકમાં એવું નથી, એટલે તમારે એ યાદ રાખવું પડશે. પછી માની લો કે યુ સ્ટડી ઇંગ્લિશ, તો અહીંયા શું થશે? યુ હેવ, સ્ટડીનું સ્ટડીડ જ થાય છે, સ્ટડીડ, પણ અહીંયા વાયનો આઈ કહીને ઈડી લગાવાય છે, બરાબર. તો યુ હેવ સ્ટડીડ ઇંગ્લિશ. આ મગજમાં ઉતરી ગયું. હજી આપણે બીજા 2 વર્બ લઈએ, પછી આપણે પેલું વાંચીએ. પછી આઈ ટેક યોર બુક્સ, આઈ ટેક યોર બુક્સ. તો અહીંયા શું થશે? આઈ હેવ, હવે ટેકનું ભૂતકાળ ટૂંક થાય છે અને ભૂતકૃદંત ટેકન થાય છે. આઈ હેવ ટેકન યોર બુક્સ. પછી આઈ ગેટ યોર, મને મળ્યું, મેં લીધું, તો આઈ ગેટ યોર
એડ્રેસ, મને તમારું એડ્રેસ મળી ગયું છે, બરાબર. તો અહીંયા થશે આઈ હેવ, હવે ગેટ છે ને એના બે ચાલે છે, એટલે અમે પહેલા અહીંયા ગોટ થશે, બરાબર. આઈ હેવ ગોટ યોર એડ્રેસ. પણ અત્યારે આજકાલ છે ને એક નવું ચાલ્યું છે, એ બી તમને, એ છે ગોટન. તો આ બી સાચું છે, આઈ હેવ ગોટન યોર એડ્રેસ અને આઈ હેવ ગોટ યોર એડ્રેસ બંને સાચા છે. આ બે યાદ રાખજો, બરાબર. તો આઈ હેવ ગોટ યોર એડ્રેસ એન્ડ આઈ હેવ ગોટન યોર એડ્રેસ બંને સાચા છે. જેને જે ગમતું એ વાપરજો. ઘણા પહેલાં અમે નાના હતા ગોટ જ બોલતા હતા, ગોટન નહોતા બોલતા, પણ હવે ઘણા બધા ગોટન બોલે છે. એ કદાચ અમેરિકાથી આવ્યું છે, અમેરિકાવાળા ગોટન બોલવા મળ્યા એટલે આપણે ગોટન બોલીએ છીએ. તો આ બહાર નહીં, અહીંયા બોટલમાં જઈને લાવ્યો. ચલો ભાઈબંધ, તને તારો કોઈ ભાઈબંધ હોય પાણી આપે તો પી લે, આપી દેશું ને. જેને નાવું હોય નાતા નહીં. હલો, ચલો હવે જલ્દી પાણી પીવાઈ જશે. તો હવે આપણે જો હવે શું બતાવે છે? હલો, જો હવે સાંભળી લો. ફોર્મ ઓફ ટુ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. હવે તમે ઇંગ્લિશ શબ્દો યાદ રાખવાની કોશિશ કરજો, બરાબર. દરેક વખતે ગુજરાતી પાસ્ટ પાર્ટિસિપલ. હવે શું લખ્યું છે? ચલો કોણ વાંચશે? ત્યાં લીધે વાંચી એટલે બધાને આ બાજુ વંચાય. I have run. We have run. You have run. You have run. He has run. She has run. It has run. They have run. Chintu has run. The boy have run. I have read this book. તો આઈ હેવ રીડ નહીં, પણ આઈ હેવ રેડ. આઈ હેવ રેડ ધીસ બુક. હવે નેગેટિવ કરવાનું તો હેવ નોટ કરી નાખવાનું. Have I read this એ book? પ્રશ્ન કર્યો. હા, હવે સામે I have not read this book. સરસ. બીજું તું બોલી જ કાઢ. You have લોસ્ટ. lost your pen. લોસ્ટ એટલે ગુમાઈ દેવું, બરાબર. લૂઝ છે એનું લોસ છે. હા, Have you lost your pen? You have not lost your pen. એ વાતો કેમ ચાલુ થઈ ગઈ? આ He has ગોન ટુ gone to મુંબઈ. Mumbai. Has he gone to Mumbai? He has not હોઝ નથી, હેઝ has not ગોન ટુ મુંબઈ. શેર સ્ક્રોલ કરો. તો જો મીટ, બોલ બોલ તું. મીટ, મેટ, મેટ. થિંક, થોટ, થોટ. ચલો આ પાંચે પાંચ જણા અહીંયા આવી જાય. પાંચે પાંચ જણા આવી જાઓ. પાંચે પાંચ જણા અહીંયા આવી જાઓ. હા હા, આ 1 2 3 4 અને 5 આવી જાઓ.
હા તો રિસેસ કરીએ, પણ તમારે રિસેસ પછી અહીંયા 5 જણા બેસવાનું, અહીંયા કરીએ, બરાબર. પણ પાસ્ટ ટેન્સમાં એક વસ્તુ યાદ રાખવાની, આ પરફેક્ટ બતાવ્યું છે એ તો પતી ગયું. હવે આગળ ભણાવું ને તમે એ વાંચ કરો નહીં, એટલા માટે એનું એ રહેવા દીધું છે. હવે આપણે જો પરફેક્ટ, ભાઈ તમારી વાત પતે એટલે કહેજો, પછી હું ચાલુ કરું. પતી ગઈ વાત? હા કે ના? વાત પતી ગઈ? તમે છેલ્લી 2 છોકરીઓને પૂછું છું. હા તો બોલો, વાત પતી ગઈ હોય તો, નહીં તો ત્યાં સુધી આગળ નહીં વધું. કઈ નહીં, ચલો. તો હવે છે ને બરાબર સમજો, આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે તો ટુ હેવ હતું, એને બદલે શું મૂકવાનું? હેડ. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ. પરફેક્ટ. જો વાતો ચાલુ થશે ને, હવે હું કાઢી મૂકીશ હો. અહીંયા છેલ્લા દિવસે તમે મારા દુશ્મન ના બનતા. અરે યાર, સેજ નીચું કરજો ને, 1 મિનિટ. ના ના, આમ સેજ ઊંચું, સેજ ઊંચું. ના 20 છે ને, એની પછી 21નું છે ને આવે ને. હા બસ બસ આટલું જ રાખજો. જો પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે ને, એમાં ટુ હેવ નું ભૂતકાળનું રૂપ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. તો પાસ્ટ પાર્ટિસિપલ તો એના એ જ રહ્યા. હા સાહેબ, આ લોકોને હવે મારે કાઢવાના ખરેખર શરૂ કરવા પડશે. હા, તને એ આગલી વખતે તને માફ કર્યો તો તું પાછો ત્યાં જઈને વાતો કરે છે. આ 2 જણા હતા અને આ ત્રીજાની સામે જોતો હતો. આ બિચારો નિર્દોષ છે. પણ હવે છે ને, હવે હું જેને બી જોઈશ ને, ખરેખર હું બહાર કાઢી નાખીશ. યાર તમે બહુ ત્રાસ કરી નાખો છો. હું સહેજ આ બાજુ લખવા બેસું એટલે તરત તમે વાતો ચાલુ કરો છો. તમે ભણી કઈ રીતે શકશો? તમે પેલા ડોક્ટર બન્યા હોય, ઓપરેશન કરો તો દરેક દર્દી મરી જાય, કારણ કે પેલો આમ ચીરો કરીને હા શું છે તો બિચારો મરી જાય ત્યાં સુધી. તો તમને કોઈ ડોક્ટર બનાવે નહીં. એન્જિનિયર બનીને પુલ બનાવો તો પુલ તૂટી જાય 3 દિવસે. એવું બનવાનું છે તમારે? આર્કિટેક્ટ બન્યા મકાનનો પ્લાન કરો તો પાયા ઊંચે હોય ને પેલું છાપરું નીચે કરો તમે. તો પછી ધ્યાન રાખતા શીખો, એકાગ્રતા રાખવી પડે. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં શું કરવાનું? ટુ હેવ નું ભૂતકાળ, બરાબર. તો ટુ હેવ નું ભૂતકાળનું રૂપ શું છે? હેડ. અને બધા સરખા જ છે ને, આઈ વી યુ બધા માટે હેડ જ છે. તો અહીંયા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો આ તો સહેલું છે. પેલામાં તો હેવ વાપરવાનું કે હેઝ વાપરવાનું વિચારવું પડે. અહીંયા તો બધામાં હેડ. તો આઈ હેડ, વી હેડ બધું છે જ. તો બધા, પણ આમાં એક ટિપિકલ વસ્તુ છે, સમજી લો. ક્યારે વાપરવાનું? કે ભૂતકાળની 2 ક્રિયા હોય, એમાં જે ક્રિયા પહેલી થાય, જે ક્રિયા પહેલી હોય એના માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરવાનું, અને બીજી ક્રિયા માટે પાસ્ટ ટેન્સ વાપરવાનું. હવે કઈ ક્રિયા પહેલી થાય એ તમે એને કહેજો. જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ હતી, તો કઈ ક્રિયા પહેલી થઈ? જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ હતી, તો કઈ ક્રિયા પહેલી થઈ? ગાડી ઉપડી ગઈ એ ક્રિયા પહેલી થઈ ને. હું પહોંચ્યો પછી એ પહેલા તો ગાડી ઉપડી ગઈ હતી, બરાબર. તો ગાડી ઉપડી ગઈ હતી એ તમારે શેમાં લખવાનું? પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં. અને હું જ્યારે પહોંચ્યો એ તમારે પાસ્ટ ટેન્સમાં લખવાનું. આ ખ્યાલ આવ્યો? જ્યારે હું તેના ઘેર ગયો ત્યારે તે ઊંઘી ગયો હતો, તો કઈ ક્રિયા પહેલા થઈ? ઊંઘી ગયો હતો એ ક્રિયા પહેલા થઈ, તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં લખવાનું. અને જ્યારે હું એના ઘરે ગયો એ પાસ્ટ ટેન્સમાં લખવાનું. ભૂતકાળની 2 ક્રિયા હોય, બંને ક્રિયા ભૂતકાળની હોય, એમાં જે ક્રિયા પહેલી થઈ હોય એના માટે પાસ્ટ ટેન્સ લખાય. હવે હું 4 દિવસ પહેલા મુંબઈ ગયો છું, બરાબર. તો હું આવું ના લખી શકું કે આઈ હેડ ગોન ટુ મુંબઈ. આ આટલું ઇન્ડિપેન્ડન્ટ આ વાક્ય ખોટું છે. હું 4 દિવસ પહેલા મુંબઈ ગયો હતો એવું કહેવું હોય તો આઈ વેન્ટ ટુ મુંબઈ આવે.
બરાબર કે 4 દિવસ પહેલા તો એ, પણ આ ના વપરાય. પણ આ ક્યારે વપરાય? જ્યારે મારા મામા મારા ઘરે આવ્યા ત્યારે હું મુંબઈ ગયો હતો. તો વેન માય અંકલ કેમ ટુ માય હાઉસ આઈ હેડ ગોન ટુ મુંબઈ. એટલે મારા મામા આયા એ ક્રિયા પહેલા હું મુંબઈ પહોંચવાની ક્રિયા થઈ ગઈ હતી, જવાની ક્રિયા. તો એવા વખતમાં વપરાય. 2 ક્રિયા હોવી જોઈએ ને એમાં જૂની ક્રિયા તમે આમાં લખી શકો, પણ એકલી ક્રિયા લખવા નહીં. એકલું આવું લખવું હોય 4 દિવસ પહેલા હું મુંબઈ ગયો હતો, આગળ પાછળનું બીજું કોઈ તમે ના બતાવ્યું હોય તો આઈ વેન્ટ ટુ મુંબઈ 4 days બિફોર એવું લખાય. પણ એ વખતે આઈ હેડ ગોન ટુ મુંબઈ 4 days બિફોર એવું નહીં થાય. ખ્યાલ આવ્યો? આમાં જે મેઇન ચીજ એક જ છે, ઘણા બધા ભૂલ કરે છે. હા, ઇન્ડિયામાં આ બધું ચાલે છે, પણ તમારે યાદ રાખવાનું, તમારે સાચું શીખવાનું છે. એટલે કે ભૂતકાળની એક જ ક્રિયા હોય તો તમે એને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ના થઈ શકે. બરાબર? ભૂતકાળની 2 ક્રિયા હોય ત્યારે જે જૂની ક્રિયા થઈ હોય ત્યારે એને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં બોલવાની. ભૂતકાળની એક જ ક્રિયા હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરવાનો. આ યાદ રહેશે? ભૂતકાળની 2 ક્રિયા હોય, 3 ક્રિયા હોય તો જે જૂની ક્રિયા થઈ હોય એમાં તમે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરી શકો. પણ ભૂતકાળની એક જ ક્રિયા, મેં ચા પીધી તો આઈ ડ્રેન્ક ટી, એ વખતે આઈ હેડ ડ્રંક ટી, એ વસ્તુ ખોટી છે. બરાબર? આઈ હેડ ડ્રંક ટી એવું ના આવે. પણ વેન યુ ઓફર મી ટી આઈ હેડ ઓલરેડી ડ્રંક ટી તો ચાલે, કે તમે મને ઓફર કરી હતી એ પહેલાં મેં ચા પી લીધી હતી તો ચાલે. હું ત્યાં પહોંચ્યો એ પહેલાં વરસાદ બંધ થઈ ગયો હતો તો કઈ ક્રિયા પહેલી થઈ છે? વરસાદ બંધ થવાની ક્રિયા પહેલી થઈ છે ને, તો એ તમે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં લખી શકો. બાકી તો સહેલું છે, જ્યાં હેવ હતું ત્યાં હેડ વાપરી દેવાનું છે. અને ભૂતકૃતન તો બધા સરખા જ છે. બરાબર? દરેક ક્રિયાપદના ભૂતકૃતન તો સરખા છે. એટલે હેવ ગોન લખો તો હેડ ગોન લખવાનું, હેવ કમ લખો તો હેડ કમ લખવાનું. લખવામાં નથી, પણ એ વાપરવાની બુદ્ધિ વાપરવાની તમારે, કે 2 ક્રિયા. હવે તમને અહીંયા સરળતા રહે એના માટે કદાચ એક જ ક્રિયા મેં લખી હશે, એ સમજવા માટે લખી છે. પણ એકલી આ ક્રિયા લખી, મેં વાક્યમાં લખ્યું હોય આઈ હેડ ગોન ટુ મુંબઈ, એ સમજવા માટે લખ્યું છે. પણ તમને આ સમજાવી દીધું કે ભૂતકાળની 2 ક્રિયા હોય તો જ તમારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરવાનું છે. ચલો હવે ઉપર. જો હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સને ઘણા પાસ્ટ પરફેક્ટ ટેન્સ બી કહે છે. બરાબર? પણ ખરેખર સાચું છે ને, આમાં હું સુધારી કાઢીશ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ મને વધારે સારું લાગે છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ સેમ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ બોલવામાં કંઈ ખોટું નથી, પણ હું આને પછી ભવિષ્યમાં સુધારી કાઢીશ. મને બી પરફેક્ટ પાસ્ટ ટેન્સ બોલવું વધારે ગમે છે. ચલો, પાસ્ટ ટેન્સ ઓફ ટુ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર? હવે કઈ છોકરી આવશે? લો, છોકરાઓ ધમાલ કરે છે, છોકરીને જ બોલાવવાની છે આજે. હા, ચલો અહીં જતું તમને બોલાવીશ. હવે એવું કંઈ એવું પાર્શિયાલિટી નહીં નાખું છોકરા છોકરીની, પણ તમે તમારી ધમાલ બંધ કરશો પછી તમને બોલાવીશ. ચલો હવે તારે બોલો આઈ હેડ રન, વી હેડ રન, એ રીતે. જો આ તમારી સગવડતા માટે મેં લખ્યું છે એકલા વાક્યો. હો, આગળ પાછળનું બીજું વાક્ય નથી લખ્યું, પણ વાપરવાનું પેલી રીતે આગળ બીજું કંઈક હોવું જોઈએ. ચલો. I had run, we had run, you had run, he had run, she had run, it had run, they had run, Chintu had run, the boys had run. હવે પછી હું અહીંયા બહાર તને બોલાવું કે નહીં? પછી કે એકવાર જવા દીધું એટલે ફરીથી ચાલુ કરવાનું. ચલો પેલું વાક્ય વાંચી કાઢ. The train had started before she got down. જો ગોટ ડાઉન એટલે શું? ઉતરવું. હા, ગેટ ડાઉન એટલે ઉતરવું, એનું આ છે ગોટ ડાઉન. તો ગોટ ડાઉન એટલે શું છે? ટ્રેન હેડ સ્ટાર્ટેડ બિફોર સી ગોટ ડાઉન. તો કઈ ક્રિયા પહેલી થઈ હતી? શું ઉતરવાની? શું લખ્યું છે? તે ઉતરે તે પહેલા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. બરાબર? તે ઉતરે તે પહેલા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, તો ટ્રેન ચાલવાની ક્રિયા પહેલી થઈ ને. તો ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ બિફોર સી ગોટ ડાઉન. તે ઉતરે તે પહેલા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, એટલે ચાલુ ટ્રેને એને ઉતરવું પડ્યું. તો એ વસ્તુ એટલે અહીંયા હેડ છે પેલામાં આવ્યું છે ને, પેલું સાદું લખ્યું છે. ચલો બીજું. The train had not started before she got down. તો નેગેટિવ કરવું હોય તો હેડ નોટ કરી નાખવાનું એટલે થઈ જશે. બરાબર? પછી Had the train started before she got down. હેડને આગળ લાવી દો એટલે પ્રશ્ન થઈ જશે. બરાબર?
ચલો હવે બીજું વાંચ. He had finished the homework before I reached there. રીચ ધેર. હું ત્યાં પહોંચ્યો તે પહેલા એને હોમવર્ક પતાવી દીધું હતું. તો કઈ ક્રિયા પહેલા થઈ? બરાબર, તો એને આપણે હેડ કર્યું છે ને, બરાબર. તો લો, He had not finished the homework before I reached there. પછી Had he finished Finished the the homework homework before I reached there. બરાબર છે. ચલો તાલી. બહુ સરસ. જો હવે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ થઈ ગયો. હવે આપણે શું કરીશું? પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ થઈ જાય એટલે તમને 9 કાળ આવડી ગયા. બાકીના અઘરા જે અત્યારે 10મા સુધી નહીં, 12મા સુધી બી નથી લોકો શીખતા. 10મા સુધી તો તમારે શીખવાનું જ નથી. એટલે 9 કાળ આવડી ગયા એટલે તમારું, મેં તમને કહ્યું ને, તમને આર્ટિકલ આવડી ગયા, બરાબર. એ ને ધ. પછી તમને બહુવચનને એ આવડી ગયું છે. પછી તમને આ આવડી જાય 9 કાળ એટલે તમારું 60% ગ્રામર પતી ગયું. પછી આગળ જતાં એક્ટિવ પેસિવ આવે છે, કમ્પેરેટિવ ડિગ્રી આવે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે. આ 3 ટોપિક એ રહેશે. પણ બીજી એક જનરલ જે બધું છે એ હું તમને શીખવાડીને જઈશ. આપણે હજી કાલનો દિવસ બી છે. તમે લોકો એટલા હોશિયાર છો કે મેં 6 દિવસમાં ભણવાનું જેટલું નક્કી કર્યું હતું, મેં એક બુક સાહેબને મોકલી હતી કે 6 દિવસમાં આપણે આટલું ભણીશું અને પછી જ્યારે હું જાન્યુઆરીમાં ફરીથી આવીશ ત્યારે બાકીનું ભણીશું. એને બદલે તમે ગઈકાલે એ પતાવી દીધું. એટલે આજે અહીંયા આ બધું જે કરીએ છીએ શેના માટે? કે આ મેં સાહેબને મોકલ્યું જ નહોતું ને સાહેબે પ્રિન્ટ બી નહોતી કઢાવી. કારણ કે તમે, હું શનિવાર સુધી ભણાવવાનો હતો. શનિવાર સુધીમાં મારે જે ભણાવવાનું હતું એ બધું તમે 3 દિવસમાં પતાવી દીધું. 6 દિવસમાં ભણાવવાનું હતું. એટલે તમારે તમારી જાત માટે તાલીઓ પાડો, બરાબર. એટલે તમે વિચારો કે બસ બસ, પછી બહુ તાલીઓ નહીં પાડવાની તમારા માટે. પછી એટલે તમે વિચારો કે હું તમારા ઉપર કેટલો ખુશ થયો હોઈશ. મેં મારી મમ્મીને ફોન કરીને કીધું કે છોકરાઓ બહુ હોશિયાર છે. એટલે છોકરા છોકરીઓ બંને. મેં કહું મારે જે 6 દિવસમાં ભણવાનું હતું ને એ 3 દિવસ. મેં મારી બેનને, આજે મુંબઈ છે મારી બેન, એને આજે સવારે ફોન કરેલો ત્યારે બી મેં કીધું, મેં કહું છોકરાઓ એટલા હોશિયાર છે કે 6 દિવસનો સિલેબસ મેં 3 દિવસમાં પતાવી દીધો. તો તમે જો આ રીતે ભણો ને તો તમે જ્યારે 9મામાં હશો ને ત્યારે તમને 10માનું બધું ગ્રામર આવડી જશે. કારણ કે 9મા 10માના ગ્રામરમાં બહુ ફેર નથી. તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો આવડે તો બાકીનું બધું આવડી જ ગયું છે, બરાબર. અને ગ્રામર જે 10મા પછી બહુ શીખવાની બહુ જરૂર બી નથી હોતી. તો હું તમારી ઉપર ખુશ છું, પણ તમે આ જે વાતો કરો છો ને એટલે મારી જે ખુશી છે ને ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે હું જ્યારે કાલે જઈશ ને ત્યાં સુધી મારી ખુશી 0 થઈ ગઈ હશે એવું મને લાગે છે. પહેલાં હું બહુ ખુશ હતો. પછી વાતો કરો એટલે આમ થાય, પછી આમ થાય, આમ છેક નીચે પહોંચી. પછી હું અમદાવાદ જઈશ ત્યાં કહીશ કે જવા દે, છોકરા બધા બહુ ધમાલ કરતા હતા, વાતો જ કરતા હતા. મારે એવું ના કહેવું પડે એવું કરજો તમે. અત્યારે હું જઈશ અમદાવાદમાં તો એવું કહીશ છોકરા બહુ હોશિયાર હતા, છોકરીઓ બહુ હોશિયાર હતી. પણ કાલે જઈને પછી મારે એવું ના કહેવું પડે કે આ છોકરાઓ બધા ધમાલિયા બહુ હતા, વાતો જ કરતા હતા, અવાજ જ કર્યા કરતા હતા. ખાલી છોકરીઓ ડાઈ હતી. એમાંય પાછળ બી બેસતી હતી, 2-4 છોકરીઓ તો વાતો જ કરતી હતી. એવું ના કહેવું પડે, બરાબર. તો હવે આપણે શીખીએ છીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં બહુ સહેલી વસ્તુ છે. એમાં પેલો કંઈ આગળ પાછળનો કોઈ નિયમ નથી. હવે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાય? તમે એક બાજુ કહો કે ભવિષ્યની ક્રિયા છે અને બીજી બાજુ પાછી પતી ગઈ છે, એવું કેવી રીતે બને? ચલો, એવું કોઈ ગુજરાતીમાં એક્ઝામ્પલ આપી શકશે? ભવિષ્યની વાત છે અને છતાંય ક્રિયા પતી ગઈ છે, એવું કંઈક કેવું હોય તો ચાલો મગજ દોડાવો. ગુજરાતીમાં બોલવાનું છે. કોઈ વાક્ય એવું બોલો કે ભવિષ્યની ક્રિયા હોય પણ પતી ગઈ હોય તો. ક્રિયા ભવિષ્યની છે તો પતી ગઈ હોય. ચલો ગુજરાતીમાં મગજ દોડાવો. ગુજરાતીમાં વાક્ય બોલો, ઇંગ્લિશમાં નથી કરવાનું આપણે. મારે જવાનું હતું એ તો ભવિષ્યકાળ થયો. એટલે જવાનું હતું ભવિષ્યકાળ બી નહીં, એ તો ભૂતકાળ થઈ ગયો. જવાનું હતું પણ ના ગયો હું, એ તો ક્રિયાપતિ એવું નહીં. ભવિષ્યમાં હું જઈને આવ્યો એ બી ક્રિયા પતી ગઈ પણ એ ભવિષ્ય ઓછું થયું. મારે જવાનું છે પણ પહોંચી ગયો એવું ના થાય. ભવિષ્યની ક્રિયા પહોંચી ગયો તો ભૂતકાળ.
મેં સવારે આવીને રમી લીધું એ તો ભૂતકાળ થઈ ગયો. એ તો રમી લીધું એ ક્રિયા પતી ગઈ. રમવાનું તો ભવિષ્યમાં પણ તે વહેલા રમી લીધું એ એવું ના થાય. આ તો ભવિષ્યની ક્રિયા. દાખલા હવે હું તમને સમજાવું, કશું જ નથી. ચલો, દાખલા તરીકે મારે સાંભળી લો. હવે હું એક્ઝામ્પલ આપું ને એટલે તમને મજા આવે એવા આપીશ, બરાબર? એટલે તમારા મગજમાં બરાબર ઉતરી જાય. ચલો, આપણે રીફાનું નામ લઈએ. રીફા ક્યાં છે? હા, હવે રીફાએ મને જમવાનું, હું રીફાને પૂછ્યું કે કાલે તારે ત્યાં શું બનાવવાનું છે? રીફા કે મારે ત્યાં વેડમી બનાવવાની છે. એ શું છે, તમે પાછળ કેમ જોજો કરે છે તું? આ બાજુ છેલ્લે આ પેરી લાઈનમાં છીન લો. તું આમ જો લે, પાછળ કેમ જોજો કરે છે? પાછળ વાળો કે છે તને? નહીં તો તું એક કામ કર, ઊંધો જ ફરી જા. જો હવે રીફાને મેં પૂછ્યું કાલે તારે ત્યાં શું બનાવવાનું છે? એટલે રીફા કહે કે મારે ત્યાં વેડમી બનાવવાની છે, બરાબર? વેડમી એટલે ગળી રોટલી, ઘણા કહો ને ગળી રોટલી, એને વેડમી બી કહે, બરાબર? અને ઘણા એને શું કહે ખબર છે? પૂરણપોળી કહે. 3 નામ છે: પૂરણપોળી, વેડમી અને ગળી રોટલી. હવે એ મને બહુ ભાવતી ચીજ છે. એટલે રીફા કહે ને એટલે એને કહું કે રીફાને કહું કે ના ના, હું કાલ તારે ત્યાં જમવા આવીશ, બરાબર? પૂરણપોળી ક્યારે બનવાની છે? આવતીકાલે બનવાની છે. ભવિષ્યની ક્રિયા છે. અને હું કહીશ કે આવતીકાલે 1 વાગે હું તારા ઘેર આવીશ પૂરણપોળી ખાવા. હવે રીફા એવું કહે કે તમે 1 વાગે આવશો ત્યારે અમે બધાએ જમી લીધું હશે અને પૂરણપોળી પતી ગઈ હશે. તો ક્રિયા ભવિષ્યની છે. એટલે જ્યારે તમે 1 વાગે આવશો એટલે આવતીકાલની વાત થઈ. આવશો ત્યારે પૂરણપોળી પતી ગઈ હશે. એટલે એ વખતે પૂરણપોળી પતી નથી, આજે નથી પતી, પણ કાલે તમે આવશો ત્યારે પતી ગઈ હશે. એટલે તમે જ્યારે આવશો ત્યારે એ ક્રિયા પતી ગઈ હશે. પણ એ ભવિષ્યકાળ થયો ને. એટલે વેન યુ વિલ કમ ટુમોરો, પૂરણપોળી વિલ હેવ બીન ફિનિશ્ડ, એવું થઈ જશે, બરાબર? ટૂંકમાં આ કાળ સમજી ગયા પછી કેવી રીતે લખવાનું એ તમને સમજાવીશ, બરાબર? તમે કાલે 8 વાગે આવશો ત્યારે મારી પરીક્ષાઓ પતી ગઈ હશે. એટલે એ દિવસે તમારી છેલ્લી પરીક્ષા છે. હું કાલે તમારી ઘેર આવવાનો છું, કાલે તમારી છેલ્લી પરીક્ષા છે, બરાબર? એટલે હું તમારા પપ્પાને ફોન કરું કાલે હું આવું તો તમારા પપ્પા કે ના પેલા આને તો પરીક્ષાઓ ચાલે છે, તો તરત જ તમે કહો ના ના સર, તમે જ્યારે 8 વાગે આવશો ને ત્યારે તો પરીક્ષા પતી ગઈ હશે. એ ભવિષ્યની ક્રિયા છે. હું તમારે ત્યાં આવવાનું ભવિષ્યની ક્રિયા છે, પણ હું જ્યારે આવું એ પહેલાં તમારી પરીક્ષા પતી ગઈ હશે. તો એ ભવિષ્યની ક્રિયા છે પણ પતી ગઈ ને. તો આવામાં આ ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવે કે ભવિષ્યની વાતમાં આ ક્રિયા પતી ગઈ હશે. માર્ચ મહિનામાં મેં 10મું પાસ કરી લીધું હશે, અથવા એપ્રિલ મહિનામાં મેં 10મું પાસ કરી લીધું હશે. એટલે એપ્રિલ મહિનો આગળનો એપ્રિલ મહિનો છે, એ દરમિયાન મેં 10મું તો પાસ કરી લીધું હશે. એટલે 10મું પાસ કરવાની ક્રિયા ભવિષ્યની જ છે, પણ તમે જે વાત કરો છો ત્યારે પતી ગઈ હશે, એમ એવા અર્થમાં. ખ્યાલ આવ્યો કે હજી બીજો કોઈ એક્ઝામ્પલ આપું? સમજણ પડી ગયું? ભવિષ્યની ક્રિયાની વાત છે કે ભવિષ્યમાં આ ટાઈમે પતી ગઈ હશે, પણ એ ક્યારે પતવાની હોય? ભવિષ્યમાં પતવાની હોય, બરાબર? તમે પપ્પા જ્યારે રાત્રે આવશે ત્યારે મેં મારું હોમવર્ક પતાવી દીધું હશે, બરાબર? તો આ ભવિષ્યકાળમાં પતવાનું ને. પપ્પા રાત્રે આવવાના છે એ પહેલાં તો મેં કામ પતાવી દીધું હશે, પણ અત્યારે પતી નથી ગયું મારું. અત્યારે તો હું ધમાલ કરું છું. મમ્મી કહે ચાલ ચાલ હોમવર્ક પતાવે, હમણાં તારા પપ્પા આવશે તો મારશે. તો તમે શું કહો? પપ્પા આવે એ પહેલાં તો હું પતાવી દઈશ, બરાબર? તો મારું કામ પતી ગયું હશે, હોમવર્ક પતી ગયું હશે. તો પપ્પાને આવવાની ક્રિયા ભવિષ્યકાળની છે અને તમારું હોમવર્ક પતવાની ક્રિયા બી ભવિષ્યકાળની જ છે, પણ પપ્પા આવે એ પહેલાં આ કામ પતી ગયું છે, એ રીતે. તો આને કેવી રીતે લખાય? તો એ બી બહુ સિમ્પલ છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો ટુ હેવ નું ભવિષ્યનું રૂપ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આ પાસ્ટ પાર્ટિસિપલ તો બધા સરખા જ છે. હવે આનું ભવિષ્યનું રૂપ કયું? ચલો બોલો. ટુ હેવનું ભવિષ્યનું રૂપ મેં તમને કહ્યું હતું, નથી કહ્યું? યસ, વિલ હેવ, અને જ્યાં સેલ વાપરતા હોય તો સેલ હેવ, બરાબર? અને પછી જે હોય એ. તો વાક્યો કેવા બનશે?
when you will come to my house, I will have finished my homework. બરાબર? તમે મારા ઘેર આવશો ત્યારે મેં મારું હોમવર્ક પતાવી દીધું હશે. તો આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. તો આ થઈ ગયું. વિલ હેવ એ હેવનું રૂપ છે ભવિષ્યકાળનું વત્તા પાસ પાર્ટિસિપન્ટ. આ બહુ સહેલું છે. તમને પ્રેઝન્ટ માનો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ખબર પડી ગઈ. ચલ તું અહીંયા આવી જા. હવે રેકોર્ડિંગ બંધ કરી દો. હવે આ બધાને એ કરવું જ પડશે. ચલ તું આય અહીંયા આવી જા તું. આ બીજી રોમાં છેલ્લેથી ચોથો. હા હા તું પોતે ધમાલ કરીને મારે કે હું ચલાય. હવે જે ત્યાં કરતો તો એ કર. શું કરતો હતો તું? કશું નતો કરતો. કશું ના કરવું એ બહુ મોટી સ્ટેજ છે, ખબર છે? સાધુઓ વર્ષોની તપસ્યા કરે ને, સમાધિ લાગે ને ત્યારે કશું ના કરતા હોય. સમાધિ કરતો હતો? સમાધિમાં હતો? કશું ના કરવું એ બહુ ઊંચી સ્થિતિ છે. ભલે બધા સાધુઓ 10-10, 15-15 વર્ષ તપસ્યા કરે ને ત્યારે એ સમાધિમાં જાય. એટલે આ માણસ અત્યારે સમાધિમાં આવી ગયો. શું કરતો તો કહી દે. ગભરાતો નહીં, હું મારીશ નહીં. હસતો હતો તું. તને પોતાને ઘણાને એવું હોય છે પોતે શું બોલે ને એ ખબર જ ના હોય, પોતે શું કરે એ ખબર ના હોય. ચલ જા, તું હસ્યા કરતો હતો એટલે તને એ કર્યું. તું કોની સામે હસતો તો એને બોલાવતો, પણ મેં કોઈ જવા દેવા નથી બોલાવો. જો મારાથી ગભરાવાનું કોઈ કારણ નથી. મને છે ને બધા છોકરા ઉપર પ્રેમ છે, બરાબર? મને કોઈ દુશ્મન નથી. મારી જિંદગીમાં જે ઉત્સાહ છે એ તમને જોઈને જ છે. એટલે હું તમને અહીં ખખડાવવા માટે નથી આવ્યો, તમને સજા કરવા માટે નથી આવ્યો, કે તમને તમારા વિશે ખરાબ ઓપિનિયન થાય એના માટે નથી આવ્યો, કે અહીંયા તમને સજા કરું તમને અપમાન લાગે એના માટે હું નથી આવ્યો. ઉલટાનું મને એવું થાય કે મારા કારણે તમે લોકોને હસવાનું વધારે મળે, ઉત્સાહ થાય, તમારા ભણવાની વધારે મજા આવે એના માટે આવ્યો છું. પણ તમે ડિસિપ્લિન ના રાખો તો બીજા બધાનું ના બગડે એના માટે મારે આવું બધું કરવું પડે. પણ એનો અર્થ એવો નથી કે મને તમારી ઉપર ગુસ્સો છે. મને હું ગુસ્સો બધો ભૂલી જાઉં છું. આ 5 જણને અહીંયા આગળ કરવાના હતા પણ વચ્ચે બ્રેક પડ્યો તો મારો ગુસ્સો જતો રહ્યો. તો અત્યારે તું ભાઈ ખરાબ ના લગાડતો. મને તારા પ્રત્યે કંઈ ગુસ્સો નથી, બરાબર? તું સારું બોલીશ તો હું તને હમણાં ઇનામ બી આપીશ. એટલે પણ તમે શિસ્ત ના રાખો ને. જો એક વસ્તુ હું છે ને બહુ રેકોર્ડિંગ બંધ કરું એક વસ્તુ બહુ હું તમને સિમ્પલ કહું છું. હું નાનપણમાં હતો ને અને ઇતિહાસ ભણું ને તો મને જીવ બળી જતો હતો. 200-500 અંગ્રેજો આપણા 10-10 હજારના સૈન્યને હરાઈ જતા હતા, બરાબર? એટલે તમે ભણ્યા હશો ને. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા ને, અને જ્યારે ગુલામી ટોપ પર હતી ને ત્યારે ભારતની વસ્તી 30 કરોડની હતી અને અંગ્રેજો 25,000થી વધારે નહોતા ઇન્ડિયામાં. ગમે ત્યારે ઇન્ડિયામાં 150 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું ને એમાં ગમે ત્યારે 25,000થી વધારે અંગ્રેજો ઇન્ડિયામાં છે જ નહીં. અને ઇન્ડિયાની વસ્તી 30 કરોડની હતી, પણ 30 કરોડની ઉપર 25,000 રાજ કરતા હતા. કારણ શું હતું? શરૂઆતમાં કેમ હાર્યા? તમે એ હાર્યાના કારણો એક જ હતા કે ઇન્ડિયાના લશ્કરો બધા માણસો જે લડાયા કરતા એટલે એમનામાં સુરવીર નહોતા એવું નહોતું. બહાદુરી હતી, સુરવીરતા હતી, બધું જ હતું. પણ એમના લશ્કરમાં ડિસિપ્લિનનો અભાવ હતો. એ લોકો ટ્રેનિંગમાં આને તલવારબાજી આવડે છે તો કે આ તો બહુ માસ્ટર છે, આને તલવાર આ તો માસ્ટર, પણ એ લોકો ડિસિપ્લિનથી કોઈ એ નહોતા કરતા. અને અંગ્રેજોનું લશ્કર ડિસિપ્લિનવાળું હતું, શિસ્તવાળું હતું. આપણે ત્યાં એવું હતું કે રાજા લડવા નીકળ્યો, માનો કે રાજા ના ગયો, સેનાપતિ આને સેનાપતિ બનાવ્યો. શું નામ તારું? દક્ષ. દક્ષને સેનાપતિ બનાવ્યો. આટલી મોટી સેના છે. અંગ્રેજો આવીને આનું માનો કે ડોકું ઉડાડી દીધું ને એટલે બાકીના બધા ભાગી જાય. સેનાપતિ મરી ગયો એટલે બધા હરી ગયા એમ માનીને ભાગી જાય. જ્યારે અંગ્રેજોમાં શું હતું એ નક્કી કરી નાખે કે પહેલા દક્ષ, પછી તારું નામ વિશ્વાસ, તારું નામ હયાલ. તો એ લોકોને પહેલેથી નક્કી કે જો દક્ષનું ડોકું કપાઈ જાય ને તો વિશ્વાસ સેનાપતિ. એટલે માનો કે લડતા લડતા આ ખતમ થઈ ગયો તો બાકીના બધા કોને જુએ? આને જુએ. ભાગી ના જાય. કોનો હુકમ માનવાનો? આપણે ત્યાં એવું હતું કે રાજા મરી ગયો કે સેનાપતિ મરી ગયો તો
તો કે આપણે કોનો હુકમ માનવાનો, કેવી રીતે જવાનું, તો કે કોઈને ખબર નથી, એટલે ભાગી જતા હતા. પણ આમાં અંગ્રેજોને ખબર હતી કે જો આ ના હોય તો આ ના હોય તો આ ના હોય તો આ, એટલે એ કાયમ લડતા રહેતા હતા અને જીતતા હતા. એટલે તમે ડિસિપ્લિન હશે ને તો બીજું છે ને, ડિસિપ્લિનથી તમે ઓછા સમયમાં વધારે ભણી શકો. તમે વાંચવા બેઠા હોય 4 કલાક વાંચો, પણ 2 મિનિટ વાંચીને પછી આમ કરવા જાઓ, 2 મિનિટ થાય એટલે પાણી પીવા જાઓ, 2 મિનિટ થાય એટલે ટીવી સામે જુઓ, 2 મિનિટ થાય એટલે બહાર નીકળીને જુઓ કે કોઈ આવ્યો ભાઈબંધ, તો તમે 4 કલાકે જે વાંચો ને હકીકતમાં તમારે 4 કલાક પકડે છે. એની કરતાં શાંતિથી વાંચો ને તો એ જ વસ્તુ 2 કલાકમાં પતી જાય, અને 2 કલાક તમે ટીવી જોઈ શકો તો ભાઈબંધ જોડે રમી શકો. ડિસિપ્લિનથી ભણો ને તો ઓછા સમયમાં વધારે મેળવી શકો તમે. એટલે આ તમે જે મગજમારીઓ કરો છો ને, હું જેટલું મેં તમારા વખાણ કર્યા, તો હવે તમે એ વખાણને ખોટા પાડો છો. મેં તમને એવું કીધું કે 6 દિવસનું ભણવાનું તમે 3 દિવસમાં બતાવ્યું, એટલે હવે તમે નક્કી કર્યું કે બાકીના 3 દિવસ આપણે ભણવું જ નથી. આપણે તો બહુ હોશિયાર છીએ. પણ ડિસિપ્લિનથી ભણશો ને તો તમે જ્યાં 9માં હતા ને ત્યાં 10માનું બધું ગ્રામર તમને આવડતું હશે, એવું બી બનશે. અથવા તમને રમવા માટેનો ટાઈમ વધારે મળશે. તમને રોજ પેલો 4 કલાક વાંચ કરતો હોય એને રમવાનો ટાઈમ નથી, તમે ડિસિપ્લિનથી ભણશો 2 કલાકમાં ભણીને 2 કલાક રમવા જઈ શકશો. એટલે હું આ બધો આગ્રહ રાખું છું. હવે ચલો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ચલો કોણ વાંચશે? છોકરાને હાલ ચલતું જાય ગયા. I shall have lived. લેફ્ટ. Left. લીવ એટલે જવું, બરાબર? લીવ એનું આ છે લેફ્ટ, એટલે હું જતો રહ્યો હઈશ. લેફ્ટ એનું ભૂતપૂર્વ અને પાસ્ટ પાર્ટિસિપલ છે. We shall have left. You will have left. You will have left. He will have left. She will have left. It will have left. They will have left. Chintu will એ have તમે left. બંને જતા રહો. ચલો હવે ક્લાસની બહાર જ જતા રહો, તું ને તું બંને. ચલ જા, ચાલો બંને જણા જતા રહો ત્યાં. એ તો છેક છેલ્લે પેલી 2 ખુરશી છે ને ત્યાં બેસી જાઓ. ચલો, તમને આટલી ભાષણ મળ્યા પછી તમે તો તરત વાતો જ કરવા માંડ્યા 2 જણા. ચલો ઊભા થાવ. હવે એવું ના કહેતા કે વાતો નથી કરતા, તું બી અને તું 2 જણા. ચલ હા જાઓ, સાહેબ કે ત્યાં બેસજો. Chintu will have left. The boys will have left. પછી પેલું વાંચી. You will have reached his office at this time tomorrow. જો આ વાક્ય સમજો. હવે આવતીકાલે આ ટાઈમે તમે ઓફિસે પહોંચી ગયા હશો, બરાબર? આમાં કંઈ એવું જરૂરી નથી કે 2 ક્રિયા થઈ હોય એમાં પહેલી ક્રિયા કઈ થઈ, એવું બધું આમાં નથી વિચારવાનું. ભવિષ્યની ક્રિયા છે. જો એટ ધીસ ટાઈમ ટુમોરો એટલે આવતીકાલે આ ટાઈમે તમે તેની ઓફિસે પહોંચી ગયા હશો, બરાબર? ચાલો પછી. You will not have reached his office at this time tomorrow. જો રીચડ એવું ડ પોછું સ્પેશિયલ નહીં બોલવાનું. ડ ના બોલાય તો ચિંતા નહીં કરવાની. રીચ ડ નહીં બોલાય તો ચિંતા નહીં, પણ રીચડ એ ખોટું છે, બરાબર? Will you have reached his office at this time tomorrow? તો પ્રશ્ન નોટ કરો, વિલ નોટ હેવ કરી નાખો એટલે નેગેટિવ થઈ ગયું. વિલ ને આગળ લાવી દો એટલે એ પ્રશ્ન થઈ ગયો. વિલ યુ હેવ. વિલ હેવ આખું આગળ નથી લાવવાનું, ખાલી વિલ આગળ આવવાનું છે. They will have left વડોદરા before I return from Mumbai. હા, હવે they will have left વડોદરા before I return from Mumbai. એટલે આમાં જો આ એક વસ્તુ સમજો, આ બહુ અગત્યનું છે. સાંભળો, આમાં શું લખ્યું છે? they will have left વડોદરા એટલે એમણે વડોદરા છોડી દીધું હશે, બરાબર? ભવિષ્યની ક્રિયા છે. ક્યારે? બિફોર આઈ રિટર્ન ફ્રોમ મુંબઈ. હું મુંબઈથી આવું તે પહેલા. પણ અહીંયા મેં આઈ વિલ રિટર્ન ફ્રોમ મુંબઈ નથી લખ્યું, અને આવું ચાલે. તમારે આવું લખવાનું હોય ત્યારે તમે પ્રેઝન્ટ ટેન્સ લખો ને તો ચાલે. આઈ વિલ હકીકતમાં શું હોવું જોઈએ? ગુજરાતીમાં તમે કહો તો શું કહો? કે હું આવું, બરાબર? એટલે ભવિષ્યની જ ક્રિયા છે. હું આવું તે પહેલા તેમણે વડોદરા છોડી દીધું હશે. તો હું આવું ત્યારે તો ભવિષ્યની જ ક્રિયા છે ને, મારી આવવાની ક્રિયા ભવિષ્યની છે. પણ જ્યારે આવું વાક્ય હોય ને ત્યારે તમે વર્તમાન કાળમાં લખો ને તો ચાલે. આઈ વિલ ફરી વાર લખવાની જરૂર નહીં. દે વિલ હેવ લેફ્ટ વડોદરા બિફોર. હકીકતમાં તમારે સમજવા માટે શું હોવું જોઈએ કે દે વિલ હેવ લેફ્ટ વડોદરા બિફોર આઈ વિલ રિટર્ન ફ્રોમ મુંબઈ. જ્યારથી હું મુંબઈથી પાછો આવીશ એ પહેલાં એમણે વડોદરા છોડી દીધું હશે.
પણ એ વખતે વિલ કે શેલ નહીં લખો ને વર્તમાન કાળ લખશો ને તો ચાલશે. એટલા માટે આ સમજાવવા માટે લખ્યું છે. She will have finished the homework before her friend હર father comes. comes. જો આ બી વર્તમાન કાળ છે, કમ્સ લખ્યું છે ને, આ વધારે સારું છે. તમે એવું બી લખી શકો she will have finished the homework before her father will come. બરાબર, પણ ફાધર વિલ કમ ને બદલે ફાધર કમ્સ એ વધારે સારું છે. એટલે પ્રેઝન્ટ ટેન્સ અહીંયા વાપરી શકાય. આ વાત યાદ રાખજો, સમજણ પડે તો. નહીં તો નોર્મલ વિલ કમ કરશો તો ચાલશે. બરાબર, એટલે આપણે ભૂલ નથી કરી, પણ આ સાચી જ વસ્તુ છે કે આ પછીનું વાક્ય વર્તમાન કાળમાં લખ્યું છે. હવે સ્ક્રોલ કરો તો શું છે, એક જ મિનિટ. હા, હવે નીચે કરી દો. જો હવે આપણે બધાનું રિવિઝન કરીએ છીએ. બધા ટેન્સ છે એનું આપણે રિવિઝન કરીએ છીએ. હવે હું જેને કહું ને એ બોલશે હો, બાકીના અવાજ નહીં કરે. ચલો. યુ પ્લે ફૂટબોલ. આ વાક્ય શું છે આપણું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર. હવે ચલો તું બોલ. અને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બોલવું છે તો શું થશે? યુ પ્લે ફૂટબોલ એને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાનું છે. નહીં બોલાય? તું ચાલુ, આ વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ છે ને, એને આપણે ચાલુ વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનું છે. ચલો રીફા, ચાલુ વર્તમાન કાળ. જો છોકરા વધારે હોશિયાર, ચાલ તું બોલ. તેને બહુ ઠંડી લાગે છે. તું તો ભવિષ્યકાળની વાત કરવા માટે. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. યુ આર પ્લે ફૂટબોલ થોડું ખોટું છે. હા, યુ આર પ્લેઇંગ ફૂટબોલ. ટુ બી નું રૂપ હતા આઈએનજી. તો ટુ બી નું રૂપ કયું આવે? યુ ની જોડે આર. યુ આર પ્લેઇંગ ફૂટબોલ. બરાબર. હવે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાનું છે. કોણ બોલશે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આ વાક્યને બદલવાનું છે. શું આવશે? કોણ હાથ બોલશે? જે બોલશે એને ઇનામ. ચલો. યસ, યુ હેવ પ્લેડ. કારણ કે પ્લેનું ભૂતકાળ પ્લેડ જ છે એટલે ફૂટબોલ. બરાબર. ચલો બધા તાલી પાડજો. અને આ જોવાની નથી, ઊંધી કરીને મૂકી દેવાની, બીજાને બતાવવાની નથી. હા, બરાબર. હવે પાસ્ટ ટેન્સ. ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ. કોણ બોલશે? પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. યસ, પણ આ ઇનામ માટેનું નહોતું. આ તો આપણે એવું છે. યુ પ્લેડ ફૂટબોલ. તમારે છે ને 2-3 વાક્યોની આવી રીતે પ્રેક્ટિસ કરજો ઘેર જઈને, કે એક આવું વાક્ય લેવાનું ને બાકીના બધા 8 કાળમાં કન્વર્ટ કરવાના. એટલે આવું 3-4 વાર કરશો ને તો બરાબર આવડી જશે. ચલો હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ચલો ખોટું. ચલો ચલો તમારામાંથી કોઈ? યુ કન્ટિન્યુઅસ. હા, તો યુ વેર. યસ, યુ વેર પ્લેઇંગ ફૂટબોલ. અહીંયા જો યુ આર હતું, આ યુ આર હતું, એને બદલે અહીંયા શું કરવાનું? યુ
વેર પ્લેઇંગ ફૂટબોલ. બરાબર. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ કરવાનું છે, પણ આપણે આગલું વાક્ય નથી કરવું, બિફોર વાળું વાક્ય નથી કરવું, ખાલી એમને એમ પાછળનું આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ કરીએ ખાલી સમજવા માટે. તો શું થશે? આ જ વાક્યનું યુ પ્લે ફૂટબોલ. બરાબર. તમે આવો એ પહેલાં મેં ફૂટબોલ રમી લીધું હશે, આ વાક્ય એવું થયું. તો આપણે મેં ફૂટબોલ એટલે તમે ફૂટબોલ રમી લીધું હશે એટલાનું કરવાનું છે. ના, એ તો પેલું ફ્યુચર ટેન્સ થઈ ગયું, એ વાત જતો. હા, તમે આવ્યા ત્યારે મેં ફૂટબોલ રમી લીધું હતું, એમ એવું વાક્ય થશે. હા, પરફેક્ટ પાસ્ટ. ચલો, તમામાંથી કોઈ? યસ, આવડી ગયું એમને. અહીંયા હેવ છે, તો અહીંયા હેડ લખવાનું છે ખાલી. યુ હેડ પ્લેડ ફૂટબોલ. બરાબર. પછીનું વાક્ય આપણે આગળ પાછળનું જોઈએ નથી લખ્યું, ખાલી સમજવા ખાતર આ લખ્યું છે. પણ અહીંયા જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પ્રેઝન્ટ ટેન્સ હતું તો હેવ હતું, તેનું ભૂતકાળનું રૂપ હેડ છે, તો યુ હેડ પ્લેડ ફૂટબોલ. સિમ્પલ. ચલો, પછી હવે એને આ બહુ સસ્તામાં ઇનામ ગયું. હકીકતમાં તો આ આવડવું જોઈએ હતું, અઘરું પડ્યું. કોણે જવાબ આપ્યો હતો? હા, પણ કોઈને બતાવતા નહીં, અત્યારે વાંચતા નહીં અને બતાવતા નહીં કોઈને. બરાબર. ચલો, હા, તાળી પાડવાની હતી. બરાબર છે. હવે ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ. બોલો, આ તો ઇનામ વગરનો ક્વેશ્ચન છે. સાદો ભવિષ્યકાળ કોણ બોલશે? કાવ્યા. હા, યુ વિલ પ્લે ફૂટબોલ. ચલો, હવે ચાલુ ભવિષ્યકાળ કોણ છોકરાઓમાંથી? એ તો પ્રશ્ન કર્યો તે. હવે છોકરીઓને જ ઇનામ મળશે એવું લાગે છે. તને આવી ગયું, તને આવી ગયું, તને આવી ગયું, તને એને ઇનામ આવી ગયું. તું બોલ. નો, હજી એ છે જ ખોટું છે. ઉભા રહો. અને યુ વિલ બી પ્લે ફૂટબોલ નહીં. હા, હવે આણે 3 જવાબ આપ્યા. જેને ઇનામ નહોતું મળતું એને હવે ઇનામ આપવું પડે, કારણ કે સોરી 3 ઇનામ એટલે 3 પ્રશ્નોના એને સાચા જવાબ આપ્યા છે. બરાબર. એટલે એને ઇનામ આપવું પડે. યુ વિલ બી પ્લેઇંગ ફૂટબોલ. હા, તારે બીજું ઇનામ આવ્યું નહીં? એ ઉલટું કરી નાખ, ઉલટું કરી નાખ એટલે બધા જુએ નહીં. જો આ જે ચંપક મેગેઝિન છે ને, એ 8મા વાળાને માટે કદાચ એવું લાગે કે નાના છોકરાના છે, પણ 6ઠા 7મા વાળા માટે તો બહુ સારા છે. અને આ બધા છે ને નવા જ મેગેઝિન છે. મેં બંધાવ્યું હતું આ એટલા માટે કે મારા પડોશીના 2 છોકરા કંઈક વાંચે, પણ આખું વર્ષ બંધાયું, કોઈએ કંઈ ઉપયોગ કર્યો નહીં, એવા ને એવા નવા પડ્યા હતા. એટલે હું અહીંયા લાવ્યો. એટલે આ છે ગઈ સાલના, એટલે ગયા વર્ષે જે બધા આવ્યા હતા એવા. પણ વાર્તાઓમાં કંઈ ક્યારેય જૂની નથી થતી. એટલે એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે સારી વાર્તાઓ છે. ચિત્રમાં કલર પૂરવાનું હશે, પછી જોક્સ પણ છે, ઉખાણા બી છે. સારું મેગેઝિન છે. જો તમને અનુકૂળતા હોય તો આ વાંચવાની ટ્રાય કરજો, અને સ્કૂલની લાઇબ્રેરીમાં હોય તો ત્યાંથી વાંચવાનો ટ્રાય કરજો. ચલો, યુ વિલ બી પ્લેઇંગ ફૂટબોલ. વિલનું ટુ બીનું રૂપ શું છે? તો યુ વિલ બી. હવે અહીંયા ધ્યાન રાખો, યુ વિલ બી આઈએનજી ફ્રોમ શું? પ્લેઇંગ. તો ફૂટબોલ. હવે છેલ્લું રહ્યું, કયું રહ્યું? પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચલો, હવે કોણ બોલશે? પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં બોલવાનું છે. ભવિષ્યમાં આ ક્રિયા પતી ગઈ હશે એના માટે. આવતીકાલે તમે ફૂટબોલ રમી લીધું હશે. ખાલી આવતીકાલ આપણે નથી લખી. ચલો, ચલો,
યસ. હવે તું ફરીથી એક સાથે જવાબ આપીશ તારે તને બેસી ઇનામ આપીશ. શું નામ છે તારું? અનંત. તો આનું શું હતું? ટુ હેવ એનું ભૂતકાળ હેડ અને ભવિષ્યકાળનું રૂપ મેં તમને કહ્યું હતું ને વિલ હેવ. તો વિલ હેવ પછી ભૂતપૂર્વ તો પ્લેડ જ છે ફૂટબોલ. બરાબર. ચલો હવે આપણે બીજું એક વાક્ય છે એ આપણે વાંચીશું ત્યાં જોઈને. આ તમને સમજાવી દીધું. હવે આગળ જઈએ. ઉપર ના ઉપર લેવાનું એટલે એમ નહીં આમથી હા સ્કોર. આ રિવિઝન ઓફ ટેન્સીસ. હા બસ. ચલો આ નવું કાળ છે. હવે કોણ વાંચશે? છોકરીઓમાંથી લઈએ. ચલ તું અહીં જા. ના આને તું આવે છે કે પેલી આવે છે? બેમાંથી તું આવી જાય એક કામ. શું નામ કીધું? નવ્યા ને? ક્યાં અહીં જા. જો સમજજો આ એક. અને તમારે ઘરે શું કરવાનું છે? આવું 3 વાક્યો લેવાના ગમે તે એક પ્રેઝન્ટ ટેન્સના અને બાકીના બધાને તમારે કરવાના. આવી પ્રેક્ટિસ કરવાની એટલે આવડી જશે. પછી હું તમને એક બીજી વસ્તુ કહીશ. ચલો. My father drinks tea. એ હવે અવાજ બંધ. My father drank tea. હવે My મેં આમાં છે ને father સિક્વન્સ બદલી છે. આ બધા પહેલા સિમ્પલ કર્યા છે, પછી કન્ટિન્યુઅસ કર્યા છે અને પછી પરફેક્ટ કર્યા છે. એટલે પહેલું વર્તમાનકાળ છે, પછી ભૂતકાળ છે, પછી ભવિષ્યકાળ છે, પછી ચાલુમાં એવી રીતે છે અને પછી પરફેક્ટમાં એવી રીતે છે. ચાલ બોલો. My father will drink tea. My father is drinking tea. My father was drinking tea. My father will be drinking tea. My father was My father has drunk tea. My father had એ વાતો drunk tea. પહેલી બેન્ચે My બેસીને વાતો father ના કરો. will have drunk tea. હા ચલો તાલી પાડો બધા. સરસ બોલીએ. ચલો હવે હું જે વાક્ય લખું ને એનો કાળ તમારે શોધવાનો છે. બરાબર. ચલો આ કયો કાળ છે? કોણ કે છે? જો આ છે ને સિમ્પલ પ્રેઝન્ટ બી છે અને આ જે બોલ્યો ને ભૂતકાળ એ બી છે. કારણ કે કટનું ભૂતકાળ કટ જ થાય છે. તો આમાં આપણને ખબર નથી પડતી. આઈ કટ એ મેંગો હતો. હું અત્યારે કેરી કાપું છું કે મેં કેરી કાપી. બંને માટે આ એક જ લખાય. તો બંને સાચા છે. આને ભૂતકાળ બી કહેવાય અને વર્તમાનકાળ બી કહેવાય. એ આજુબાજુના રેફરન્સમાંથી ખબર પડે કે કયું સાચું છે. હવે ચલો હવે આ કયો કાળ છે? બોલો. છોકરીઓમાંથી ચાન્સ આપો. આ કયો કાળ છે? જો આમાં હતું આઈ કટે મેંગો. હવે આમાં છે ચિંટુ કટે મેંગો. ચલો ભૂતકાળ. વર્તમાનકાળ કેમ નહીં? જો પેલામાં વર્તમાનકાળ ને ભૂતકાળ બંને હતા ને તો આમાં બી ભૂતકાળ ને વર્તમાનકાળ થઈ શકે કે નહીં? બોલો કેમ નહીં? એવું કોઈ કહેશે? હમણાં તું છેલ્લે તને કહીશ. આને તમે જો ઉભા રહો એક જ મિનિટ. આઈ કટ એ મેંગો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો અને પાસ્ટ ટેન્સ બી હતો. તો આ બી ચિંટુ કટે મેંગો હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ થાય કે નહીં? કેટલા જણા હા પાડે છે આમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંને છે એવું કેટલા જણા હા પાડે છે? બરાબર. હવે કેટલા જણા ના પાડે છે? ચલો કેટલા જણા ના પાડે છે? ના પાડવાનું કારણ શું? ચલ બતાય. ના પાડવાનું તો બુદ્ધિ વાપરો ને. ખાલી હાથે દાવો જવડાની જેમ ઊંચો નથી કરવાનો આપણે.
તો ના પાડવાનું કારણ શું? ચલો તું એમ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંને નથી, તો કેમ નથી? ચલ બોલ, હવે આને જ કેવું પડશે. યસ, જો આ પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ હોત તો ચિંટુ માટે આપણે શું વાપરીએ? હી વાપરીએ છીએ, તો એસ કે ઈએસ લગાવવો પડે ને. તો જો પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યું તો ચિંટુ કટ સે મેંગો લખ્યું હોત, બરાબર? આ ખબર પડી? જો પ્રેઝન્ટ ટેન્સમાં લખવું હોય તો અહીંયા એસ ઉમેરવો પડે ને, ચિંટુ કટ સે મેંગો. પણ ભૂતકાળમાં લખવું હોય તો ના આવે, તો એ આ ભૂતકાળ છે, એ આ આઈ માટે એ બંને છે, પણ હી માટે નથી. હી માટે આ પાસ્ટ ટેન્સ જ છે. હું શું બોલ્યો છેલ્લે? નથી ખબર ને? જાઓ બે સાહેબ કે ત્યાં બેસો, બંને જણા ઉભા થઈ જાઓ. આ મગજમાં આવ્યું? ત્રીજો પુરુષ એક વચન હોય, હી સી ઈટ આવે ત્યારે એસ કે એસ લગાવવા પડે. તો જો આ વર્તમાન કાળ હોત તો ચિંટુ કટ સે મેંગો આવત, પણ મેં અહીંયા ખાલી કટ લખ્યું હતું, એનો અર્થ કે આ ભૂતકાળ છે, બરાબર? તમે જ્યારે આઈ માટે વાપરો છો, આઈ માટે વાપરો છો ત્યારે તમને ખબર નથી પડતી બંને સાચા છે, તમારે આજુબાજુના રેફરન્સમાંથી જોવું પડશે. પણ આમાં ક્લિયર કટ આ પાસ્ટ ટેન્સ કહેવાય અને પ્રેઝન્ટ ટેન્સ ના કહેવાય. આવા ઘણા શબ્દો છે, પુટ, કટ, હીટ, સ્પ્રેડ, એ બધામાં આવું થઈ શકશે. અને જે ભવિષ્યમાં એક્ટિવ પેસિવ શીખશો ને ત્યાં બધા આવા જ સવાલ પૂછે છે. એક્ટિવ પેસિવમાં છે ને લોકો આને વર્તમાનકાળ કરીને એનું પેસિવ કરી નાખે, પણ એ ભૂતકાળ છે એટલે ભૂતકાળનું પેસિવ કરવું પડે. પણ બધા વર્તમાનકાળનું પેસિવ કરી નાખે, વર્તમાનકાળ સમજીને બધાનું ખોટું પડે, એટલે ત્યાં સાહેબ આવા જ સવાલ પૂછે. પણ આ વસ્તુ તમે યાદ રાખજો. પછી એક ખાલી તમારે સમજણ માટે કહું છું, એ આપણે એ ભણવા નથી તમારે. જો જે તમે જે 9 ની પછી 10મો કાળ છે ને એ આવી રીતે લખાય. તો જો હેવ લખ્યું છે, બરાબર? હેવ તમે લખ્યું છે એટલે પરફેક્ટ ટેન્સ થઈ શકે. પછી અહીંયા આઈએનજી છે તો કન્ટિન્યુઅસ થઈ શકે. તો આને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એટલે પરફેક્ટ બી છે અને કન્ટિન્યુઅસ બી છે, એવો આ વર્તમાન કાળ. એવી રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, આવા 3 કાળ જે તમારે નથી ભણવાના, પણ એ લખાય આવી રીતે. આ હેવ આવ્યું, આપણે પરફેક્ટ ટેન્સના લક્ષણો ગયા તો કે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ જોઈએ, બરાબર? તો આ હેવ છે તો પાસ્ટ પાર્ટિસિપલ શું છે? તો કે આ રહ્યું બીન. ટુ બી નું આ પાસ્ટ પાર્ટિસિપલ છે, ટુ બી, અને આ એનું પાસ્ટ પાર્ટિસિપલ છે બીન. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની રિક્વાયરમેન્ટ પતી ગઈ. આ હેવ એટલે આવી ગયું, વત્તા આ બીન આવી ગયું. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની રિક્વાયરમેન્ટ શું છે? ટુ બી નું રૂપ વત્તા આઈએનજી જોઈએ ને, તો આ બી ને ટુ બી નું રૂપ પણ છે, કારણ કે આ બી નું જ ભૂતકાળ બી છે અને આઈએનજી ફોર્મ પણ છે ને. એટલે આને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ ઉપયોગમાં કેવી રીતે લખાય? હું છેલ્લા 8 વર્ષથી ઇંગ્લિશ ભણાવું છું. તો મારી આ ક્રિયા અત્યારે ચાલુ છે ઇંગ્લિશ ભણાવવાની. 8 વર્ષથી ભણાવું છું એટલે મેં અત્યારે બંધ નથી કરી, બરાબર? અને 8 વર્ષ પહેલાની છે એટલે અમુક ક્રિયા પતી બી ગઈ છે. એટલે આવું જ્યારે બોલવું હોય ને કે હું છેલ્લા 8 વર્ષથી ઇંગ્લિશ ભણાવું છું, તો આ ટેન્સ વાપરવો પડે. પણ તમારે ભણવામાં નથી એટલે અત્યારે તમે શાંતિ રાખજો. પણ આવું થાય, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર. હવે આઈ હેવ ને બદલે હું અહીંયા આઈ હેડ કરી નાખું, આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર. હવે માનો કે આજની બદલે 10 વર્ષ પછી કોઈ પૂછે તો હું એવું કહું કે એ વખતે છેલ્લા 8 વર્ષથી હું ઇંગ્લિશ ભણાવતો હતો, એટલે 8 વર્ષ સુધી મારી ભણાવવાની ક્રિયા ચાલુ હતી, પણ એ ક્રિયા ભૂતકાળની છે. તો એ વખતે આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 8 years. અને માની લો કે અહીંયા હું એમ કહું કે આઈ વિલ હેવ બીન ટીચિંગ, બરાબર? તો 10 વર્ષ પછીની વાત આવે
તો હું કહું કે તો હું છેલ્લા 18 વર્ષથી ઇંગ્લિશ ભણાવતો હઈશ. 8 વર્ષ તો અત્યારે થયા, 10 વર્ષ પછી હું છેલ્લા 18 વર્ષથી ઇંગ્લિશ ભણાવતો હોઈશ. તો એ વખતે આઈ વિલ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 18 years. આવું થાય. આ તમને ખાલી મગજમાં કે છેલ્લા પેલું ઘણી વાર કેવું હોય, અંધારા રૂમમાં હું બેઠો અને બહાર ખખડ ખખડ થાય ને તો મને થાય ભૂત આવ્યું, શું આવ્યું, બરાબર. પણ હું અંદર જઈને જોઉં તો પેલું કેલેન્ડર હલતું હોય, પછી મને મગજને શાંતિ થઈ જાય ને, પછી ગમે તેટલો અવાજ આવે તો હું ગભરાવું નહીં. એટલે તમને એમ મનમાં થયા કરે ને કે બીજા 3 ખડા કર્યા, બીજા 3 ખડા કર્યા, બીજા 3 ખડા કર્યા, તો તમને ભૂત લાગે ને તો આ ભૂત તમને બતાવી દીધું, બરાબર. આ તમારે ભણવાનું નથી એટલે આ ના આવડે ચિંતા ના કરતા, પણ આ આવું હોઈ શકે, આવા વાક્યો હોય. આઈ વિલ હેવ બીન. તમે જો મારું પેલું પોસ્ટર જોયું હશે ને, પેલું તમને પોસ્ટર બતાવ્યું છે આ છોકરાને, પેલું ઇંગ્લિશનું મારું ફોટા સાથે નહોતું આવ્યું જે, તો એમાં આ વાક્ય લખેલું છે, જોજો. એમાં આ વાક્ય લખ્યું છે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 8 years. લખ્યું છે ને હું છેલ્લા 8 વર્ષથી ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. એટલે અત્યારે બી મારી ક્રિયા ચાલુ છે એ બતાવવા માટે. ચલો હવે કેટલી મિનિટ બાકી રહી છે જુઓ ને, કેટલી મિનિટ છે? 13 મિનિટ ને. હા તો હવે રેકોર્ડિંગ બંધ કરજો. ચલો હવે પેલી જે બીજી અને આ બી બંધ કરશો ચાલશે.